श्रीमद जयसिंह बापा कैसेट नंबर 266 खेड चादरनी तारीख 10/3/1981। गुरुजी मारा हिरलो रे आल्यो रे गुरुजी मारा हिरलो आल्यो रे दाजो हाबू गिर नारक गट गंगा मो दई रयो रे दाजो गिर नारक गट गंगा मो दई रयो रे दाजो हाबू गिर नारक गट गंगा मो दई रयो रे दाजो आबू गट नारक गट गंगा मो दई रयो भूलो रे भूलो बहुसागर मो भूलो रे भूलो भूलो भवसागर मा बोलो रे भूलो भवसागर मो भूलो रे भूलो रे बोलो भवसागर मा बोलो रे दागी दो तन गड़ दड़ियो रे रागी जो मन कर जड़ियो रे वो नो मी तो भर अग्नि मो बीजक उगवानी आशा तड़ी रे ओम बरगने बीजक उगवानी आशा तड़ी रे वो नो भर अग्नि मो बीजक उगवानी आशा तड़ी रे ओम बरगने बीजक उगवानी आशा तड़ी रे सद्गुरु देव की जय સદગુરુ देव की जय। આ ભજન કહેવાય છે. ભજન હાસું છે પણ ગાનાર એટલી ધના આત્મા હોય અને દશામાં પુરુષ હોય તો આ હાસુકલું છે. પણ આ અર્પણ કરતા આવડવું જોઈએ. આ તનના મનના ને ધનના આ બધામાં ભગવાન છે ને ભગવાનનું છે એ થાય. આ ત્રણ ભાવથી ઉતરે એ વખત જ આ ભૂમિકા તૈયાર છે. પણ આ કરતા ન આવડે. આ ગુરુ ને શિષ્ય ને આ મહિમા એટલો આત્મા નિર્મળ થયેલો હોય એ દશાના પુરુષ હોય તો ઓના આવથી ઉતરીનો આવે બેઠો ઓથી ઉતરીને પેલા બે હું એટલી વાર બદલતો થાય. આ ગઢ ગિરનારમાં મળ્યો, અરે આબુ ગિરનાર ચડ્યો ને પછી ગઢ ગંગામાં મળ્યો, આત્મા પરમાત્મા મળી ગયો. અહંકાર મટી ગયો ને આ કલ્પનાના ઝાડથી ઉતર્યો. આત્મા જે ભગવાન સ્વભાવમાં આવી ગયો, ભગવાન ભેગો થઈ ગયો. પણ આ ગાયા છીએ આપણે અત્યારે આ બધા છે એમાં નકલી માર ખવડાવે. તમે અસલ ઉપર આવો આ કલ્પિત ભાવ થી ઉતરો તો એકલા ભગવાનનું પાસે તમારું મૂળ સંભાળો છો. તમે જો છો એટલે તો ભગવાનનું પાસે પણ આપણે બાહ્ય પરમો ફરીએ છીએ. મૂળ સંભાળીએ આપણે કોણ છે. આ શરીરને શરીરની રચના છે તનના મનના ને ધનના. તન કહેતા આ શરીર, આ મન કહેતા મનથી માનેલું છે અહંકારનું રચેલું પ્રકૃતિનું ખેલ ને ધન કહેતા આ બધું જે છે એ જો ભગવાનનું છે એ થાય પછી તમારા પાસે શું રહે છે ને બધું. પછી ભક્તિનો અવતાર. આ અવતાર એકલી ભક્તિ કરવાનો અવતાર છે. આ તો ઘણા જેવો લોસવામાં પડી જાય ને ગોથવામાં પડી જાય એ કોઈ હુજ ન પડે. ન કહો મેં તો કોઈ હુજ ન પડે એવું સજ ન ધારું છો અમે શું હંતાડેલા ભગવાન રે. બીજું બધું તમે હંતાડો તો હંતારાય પણ પ્રકૃતિના ખેલમાં આપણે મોઈ પડ્યા છીએ એટલે મૂળનું ભૂલ્યા છે, અસલનું ભૂલ્યા, નકલના અપરાઈ જાય છે, બહિર્મુખી થઈ જાય છે, ફફો મારીએ છીએ બધા હોઈએ છે ભગવાન. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ પરભાવ અસતથી સત ન દેખાય. ભગવાનનો દર્શન કરવો હોય એ આ સત્સંગના યોગમાં રહીને નિર્મળ થયો આત્મા એની આ વર્તી ઘડી જાય, અહંકારની વર્તી ઘડી જાય તો એ ભગવાન ભરેલા. તમારે મારે આ બધામાં જે બાળો છે એ બધાને ભગવાન છેટલા છેટે અહંકારનું દ્વાર ખોલ્યું એ ત્રણ લોકનું નાથું બાજુ. પછી જગતનથી દેહ નથી, દુનિયા નથી. આ છે બાયણે બાયણે છે. અત્યારે પોષણનું બાળક હોય આ ગ્રંથિ તૂટી જાય ને આત્માદેવ થઈ જાય તો એ સૃષ્ટિ સંસાર નથી. તમે મને મારા પર ભાવ કરો, આરોપ કરો, ઈચ્છા કરો એ તમારા ભાવનું કારણ. પણ મારા નિમિત્તે ઠરવાનું તમારે છે, વર્તન બદલવાનું તમારે છે.
નિશાણ મારું લ્યો. હવે હું નિશાણ આલું કે આ મોબ ઉપર છે સૂર્ય આવ્યો છે. હું નિશાણ આલું મારી ઓગળી અને આ મોબ એ બે નિશાણ છે, પણ વેધવાનો તો શું છે સૂર્ય? જેમ આપણે કોઈ નિશાણ બાંધ્યું હોય ઉપર તો નિશાણ બોન્ડ તો મારવાનું છે. એમ આ તમે મારા નિમિત્તે ભાવ કરવાનો, હું આત્માની વાતો કરું, પણ પ્રભાવથી ઉતરીને નિશાણ તો તમારે તાકવાનું છે. આ તમારું દેવ છે, આત્મા દેવીને ચકોરા ન હોય, ઝુલા ન હોય, વર્તમાનનું ક્રમ ન બગડે, ભાવ ન ડોલે. તમારામાં આત્મા, આ બધામાં આત્મા, આ બધું પરમાત્માનું છે. એટલે ઠરીને વહીવટ કરવો હોય તો તમારે જો કાંઈ વહીવટ કરનાર કોઈ બીજો આવે. તમારું આપાપણું ધણીપણું થયું છે, એ જગ્યાએ ભગવાનનું ધણીપણું, ભગવાનનું આપાપણું થાય, પણ તમને જોર શથી આવે. જો હું આવીને બેઠો પણ મને આમાં જોર આવે જ ને. મારે હું આપાપણું ધણીપણું નથી. આ તમારું છે ને, હું આવ્યો ના બેઠો, હું રૂ તો ને હું જઉં તો હું કાલ નતો તો આ તમારા સહીમાં હતું ને, અત્યારે આવ્યો તો આ તમારું સહીનું છે ને, હું જોયો તો તમારું સહીનું છે. આટલી જ વર્તી જે વારીક છે મને, એટલે આ બધાથી મને વિરક્ત કરે. એમ તમે એ બધા જોશો તો તમારો આત્મા જે દેશથી આવ્યો છે, તમે કોણ છો, આ શો આ છો ને એને વળગી રહ્યા છો. આટલો વિચાર કરો તો ત્યારે ભગવાન બધું બરાબર હું છૂટાઈ રહેવાના. તમને અત્યારે મુસીબત પડે છે કે આ મને છૂટાતું નથી, તો બધેલા છો જ ને. આ તમારું મન માના છે એમ તમે બધેલા છીએ ને. કેને બધા છે મારા દોડી છે બતાવો કોઈ ને. દેવને ને ઇન્દ્રને ને રાજાને ને રંકને ને ફકીરને ને બાદશાહને તો કરણી કરીને આવ્યો છે. દંડ મુદત પૂરી થાય એટલે રવાન થવાનું છે. સો દોડી બધેલી છે. હું જેમ હું આવ્યો તે કાલના દંડની, કાલની બપોરા સુધીની પેલી નક્કી કરીને આવ્યો છું. તે એટલા દન હું એટલો ટાઈમ શું હોય નકા હું એમાં હું બીજું બધેલું તમે સો દોડી બધેલી. એ તમે બધા જે આવ્યા છો શરીર ઉપર, ઘર ઉપર, ગૌ ઉપર, એ મુદતિયા છો. તમારા લોબી કલ્પનાઓ કરીને તમારા આત્મા અભિનંદન ન કર્યું હોય તો નથી કરવાનું. જો વિવેકી થઈ આત્માને સમજીને મહેમાન થઈને રહો તો સુખી તમે થો. એ તમારી ઉજરાઈ તમને છે. આ વસ્તુઓ તો બધી ધણીની છે. જો હું આમ આ તમે લાયા, આ પાણી છે ને, આ વાયરો નખાય છે ને, આ બધું ગોઠવ્યું છે ને, ભૂમિ છે ને, સૂર્યપ્રકાશ છે, એ તો બધું પરમાત્મા. તમારામાં બળ બુદ્ધિ અને આ શરીરોમાં શક્તિ એ બધી પરમાત્માની શક્તિ. પરમાત્મા ન હોય ઠપદી પડી અડીએ તો અભરાય, બૂમમાં બૂમ. આ તમે સોય નહીં. તમારા પાસે આ વાયરા ડોર્યો છે, મોય શ્વાસ ખેંચી રહ્યો છે પવનદેવ, આ જળદેવ, આ સૂર્યદેવ પ્રકાશ આવી રહ્યો છે, આ ધરતી માતા પથોણ પાથરી રહી છે. જો આ પવનદેવ વાયરા ડોળી રહ્યો છે, આ આકાશ ચાલી રહ્યું છે, આ અન્નદેવ રક્ષા કરી રહ્યા છે. ફળ ફૂલ, આ ફૂલોન બુલોન આ લાઈ લાઈન સડાવો છો ને, આ બધા કેના સારા? આ કેની ગોઠવણી કે બધું થતું? એ પરમાત્મા થતું. પણ આપણને એમ છે કે હું સુન મારું છે, આટલો ફેર. પણ હું સુન મારું છે એ જગ્યાએ તું ને તારું કરો, પછી તમે આવે વેઠું પર રહો, દેહથી અલગ તલગથી. આ બધું પરભારું છે, કર્મફળ છે. ઓછું વધતું છે એ કર્મફળ ગણાય છે. લૂલું, લંગડું, બેરું, બોબરું, ડાયું, સોણું, મૂરખ, મગજનું નેટ થઈ જાય, વસ્તુ ઓછી વધારે હોય, એ કર્મફળ છે. બાકી બધામાં સંપન્ન ભગવાન તમારું મૂળ ભાવે તો એટલે ભગવાન બેહી રહેલા છે, તમને કાયમ જોઈ રહેલા છે. તમામ એમ થાય કે હું શું છું ભગવાન, પણ તે બાયણે હું ગોસલ નથી ખબર પડતી. તમે તમારું મૂળ સહી સંભાળો તો તે 3 લોકનું નાતું ભાઈ. આવડા ને એ દરવાજો ખુલ્લું થાય, 3 એકારમાં ખુલ્લું છે. અહમની ગોઠ છૂટી, એ દરવાજો ખુલ્યો, મોક્ષનું દ્વાર ખોલ્યું, એટલે આખું વિશ્વ મની આ સૂર્ય ને ચંદ્ર ને પવન ને પાણી ને આ તત્વો બધા મખેલ કરી દે. એવડો દરવાજો તમારા અંતરમાં એવડો દરવાજો છે. એની શાસ્ત્રોમાં પ્રમાણ આલ્યું છે, અંતસ્કરણ હોય ઉજળું, જળ તિમ્મર ટળી જાય, સર્વ લાગે સૂજવા, એ મહાપદનો મહિમા. તમે હાથ પગ ઓશો નાક મૂઢું નાથમાં માનો છો, પણ આ તો સાધન છે તમારું. આ તો કર્મનું ફળ શરીર છે, અજ્ઞાનથી રસાયેલું છે. એ આત્માને ભૂલાયેલા આ તો ઊભું કર્યું છે. પણ એ તો એ નાવને નાવ સમજો તો મુગટમણી જ્ઞાતા દ્રષ્ટા દેવ બેઠો છે. એમાં સૃષ્ટિ કે સંસાર કે જગત કે દેહ કે દુનિયા આ બધું સહેવ આમ રહે ને તમારો મોય દેવ દર્શાય આખો. જ્ઞાન એ ભાણું જોગડ ભીતર એ આત્મા દેવ માં દર્શું એ નો મહિમા. અને એ ભગવાન ભગવાન કહેવાય. આ લાકડો છે તો મરદો છે, ઓ મરદો તમે ગમે તે કરો તો મુદત્યો છે. આ પથુભાઈ ભજન હમણાં કહ્યું
કેટલી શ્રમેલી છે તને બોલ્યા છે ખબર છે? પહેલા તો બોલાતું નતું, આટલું બોલવું છું કે જબ્બર 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 કાંઠા થઈ જતા ને બોલવાનું એમાં શું થતું હોય એ પહેલા મનની વર્ષા હતી ને પછી અડવું થઈ ગયું. પેલો હું બોલ્યો ને હું ન બોલ્યો તો ખૂબ ભારે પડી જતી હોય. તારે આવર્તી છે એ તમે ઉપર બખા છે ખંચેરી નાખો તો નિર્મળ, આવા ના પર કોઈ બખા પડવાનો આમ કરીને ખંચેરી નાખો તો ખુલ્લું થઈ જાય. એમ તમારો આત્માદેવ છે ને આપણે કર્મની રજ પડી છે. અહંતાની ને મમતાની ને મારાની ને તારાની ને રાગની ને કશાઈ ને ખાઈ જુ ને લઈ જઈને એવો બખા પડ્યો છે તે તમે નિર્મળ ભાવ કરીને તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે એક સમય તમે ખૂણામાં બેહીને તપાઈ જોજો. આ વાત તમને આમ ન મેળ પડે. કુવા જઈને ખૂણામાં બેહીને રોટલા કરતા સોળો હેરો કાઢતા જો તમને એકાંત મળે તો અડતે ફરતે તમે એક જ વર્તી નિર્મળ રાખી અને આટલું તપાઈ જો તમારામાં આ ખરખરિયા ના જો દેવ ખલખલ હશે. તમારા પહાડ 3 લોકોનું નાથું ભરાડ્યું બધું ઓય તમે ઉભા રહો જો પપડ આખું થાય સોદોણી હમ કોઈ પોકાર પાડે તો ઓય તમને સંભળાય કે આ એ શું થયું. કૂવામાં રાડ પડે તો રેડે સંભળાય. એ કોણ છે કે તમારો દેવ પ્રસરી ગયેલો છે. આ તો લાકડો છે, શરીર એ તો ગુંબળો છે કર્મની વેદનાનો. એ તો કુન છે એટલે હાવ લાગે છે. બસ શરીરના ધર્મ પાળવા પડે ખરા પણ માયલો દેવ છે તમે સંભાળો તો તમને ઇમનમ શાંતિ રહે. તમારે પાળવું તો પડે. અજ્ઞાન ભાવમાં આપણે જે વેદના પૂર્વની ક્રમની ઊભી કરેલી છે એ સુખ બી પડે. પણ અત્યારથી તમને શાતા સંતોષ અને શાંતિ અને મમતા આ રોગ તો વેગળો થઈ જાય. તમે આ જે ઉકળાટ છે ધખારો 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 એ શાંતિ આવી જાય. સો તમે ને તમે ઉકળાટ ધખારો મટી જાય તારે એકલી શાંતિ આવે. બધામાં કે મારે ઘણું છે વર્તમાન ઉપરાઈ જાઓ કે આજની તારીખમાં મારે શું જોઈશે કે કશું નથી જોયું. મારે બધું છે. મારો આત્મા છે, પરમાત્મા ભગવાન છે અને જે જો એ બધું છે. શરીર નિરોગી છે ને 3 લોકનો નાથ ભગવાન છે. મારે કશું જોઈતું નથી. મનની તૃપ્તિ આવે. વિવેકથી વિચાર તો કલ્પિત કોમ એ બાદ ભજન કરવું હોય ભજનની ભૂમિકા હૃદયમાં તૈયાર ન રાખો તો ભજન ન થાય. અસ્થિર હોય મન તો ભજન સ્થિરથી કરો. પણ આ એની ભૂમિકા છે કે આજે વર્તમાનમાં મારો ચેતન આત્મા નિરાહારી શુદ્ધ બુદ્ધ આત્મા છે અને પરમાત્મા 3 લોકના નાથ તો કાયમ છે અને મારો મનુષ્ય અવતાર છે અને મારા તારે જે જોઈએ એ બધું છે. તારે એ આત્માદેવ ભગવાનનું હું ભજન શેમ ન કરું ના. આ તો બધું એનું દીધેલું દોન છે. ઓખે દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, પગે હેડાય છે. આ વસ્તુ બધી મજૂત છે જે કરીએ કે થાય છે. આ તો ભગવાન મને પસંદ છે. આટલો તમે વિવેક કરો. ઓશો મેકીને બેહીની સમાધિ કરે સમાધિ નહીં થાય અને વિવેકપૂર્વક વિચાર કરીને જો તો અમનો મોહન આટલે થઈ જાઓ. આ સો એની તનના મનના ઉકળાટ છે દખારો એ દખારો મળી જાય એટલી શાંતિ છે. પાળવું તો પડે. તમે જે જગ્યા પર અવતર્યા કે જે ઋણ છે પૂર્વનું જે ખાતાનું પણ મથો દખારો મટી જઈને એકલી માંથી તપોવનની શાંતિ. તપેનું નામ કહેવાય. તમે અમે બાવા થઈને કે જંગલમાં જઈને તપ કરવા નહીં જવાય. પણ આત્મા બોધ સંભાળીને એટલે વર્તી ટકી રહી નામ તપસ્યા કહેવાય. એ તપસી કહેવાય જીવ. એ વાજીઓનો આહાર લે એ તપસ્વીઓનો આહાર કહેવાય. શાસ્ત્રોમાં પ્રમાણ છે. આત્મા બોધમાં ઠરી રહેલો આત્મા હોય બાહ્ય વિકલ્પો ઉપર ન હોય ને અંતર શાંતિ આવીને આત્મા ધર્મમાં ઠરેલો આત્મા હોય તપસ્વી કહેવાય. એ તપસ્વી જીવોનું જે શાંતિનું કારણ થાય. આ સેવા બતાવી છે સાધુઓની સેવા એ હેણે બતાવી છે કે તપસ્વી આત્મા હોય એના આત્માને પરમાત્માના હાથી હોતો હોય એના આ બધામાંની ઈચ્છા વગરનો અલૌકિક ભાવવાળો એ તપસ્વીની જેવા સેવા થાય એ અથાક પુણ્યનું કારણ થાય. વધારે કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે ગુરુ નમઃ. ગુરુ પદ પૂંજતો સૌદ લોક પૂજાય જીવ વિરંશી શારદા ગુરુ તળા એ શું છે. કોઈ કહે કે સતો બધું આ ના તણસેમાં આટલો તો પડે. જેને અહંકારનું કવર નીકળી ને આરમ પારા નહીં મય બારા નહીં જાય નહીં છાના એકાગ્રહ જે મોક્ષનું દ્વાર ખુલ્યું એ મૂર્તિમાન મોક્ષ છે. એ પુરુષની સેવા આપણે નથી કહેતા કે ભાઈ સત્પુરુષોની સેવા કરવામાં આવી હોય તો કોટી પાપોનો નાશ થઈ જાય છે. પણ ભાવ એ ભાવ હોય અને એવી દશાના પુરુષ હોય તો પછી એને વાર લાગતી નથી. આપણે બાવજી હતા એક જ બાવજી થઈ જાય આપણા ઓહ રહે ને આ બધો ફુગાવો એનો પરમાણુ છે. તમે અત્યારે રોટલા ખાઓ છો
તમને એમ લાગે કે અમે મેળવ્યું છે, પણ તમે અમે હજી કોઈ કરીએ કહેવાનું. એ પુરુષોની જે સાયા પડેલી છે એનો પરમાણુ વેરાયેલો છે, એ પુણ્યના કારણે આપણે રોટલા ખાય છે. અત્યારે તમે આ જે કોઈ તમારા પાસે હોય એ તો પેલો ઉઘાડ નથી એટલે તમને ધણી પણ લાગે છે. તમને પેલો ઉઘાડ નથી, મૂળ વાત છે એનો ઉઘાડ નથી કે આ હેણ છીએ. તમને એમ લાગે છે કે અમે જમીનથી કર્યું કવા નથી કર્યું. નાના વાત ખોટી. તમને હાલ ઉઠાઈ લે. તમને જો એવું હોય તમે હોનાનું મકાન બનાવ્યું જીવમાં તો જતો રહે તો શું કરો? ભાઈ પેલું પૂન કોમ કરે છે, પણ આપણને એ ખબર નથી કે આ સ્વાથી આવીને હું છું ને હેણે સુખી છીએ. તાર આ જે છે એ પુરુષ થઈ જાય એનો આખા આપણા સાબરકાંઠામાં ને તો બધા ફેલાવાનું છું. કેટલા જીવો કલોલ કરી રહ્યા છે, એ પુરુષનો પ્રતાપ છે. અત્યારે આ કાઠિયાવાડથી પેલા આવ્યા છે, અરે આ મારવાડ હોમાં થકા પેલા આ પ્રતાપને આવ્યા છે, આ પેલા દાદુ ભગવાનને તમારે આવશે, પેલા આવશે, આ વજરોમને આવશે, હે ના આવશે. એ તો પેલા પુરુષોનો પ્રતાપ છે. એ પુરુષોનું યોગ બળ એટલે કોઈ હંસ બાપજી કહેતા કે હંસ ઓગણા લાવવા હોય તો એના વંશને પાળો તો હંસ ઓગણા આવે તો કોક ટાઈમ દરિદર દૂર થઈ જાય. એશિયા આ બધા હંસોનો વંશ કહેવાય. આ બધા જીવોની સેવામાં ગઈ અને એમાં કોઈ એવી દશાના પુરુષ આવી જાય એ વખત આપણી આ પરિપક્વતા આવી હોય પુણ્યની, ભાવની, યોગતાની, લાયકાતની, તો આ ગ્રંથિ તૂટી જઈને તમારો દેવ તમને દર્શાય. પછી તમે રહો હોવર હોરો કે પોસવર હોરો, તમે આમાં કોઈ અધીરાઈ ન કરતા. ન સમજાય તો કોઈ ને, ન થાય તો કોઈ ને, થાય તો કરજો. વસ્તુ તો ચોક્કસ સાચી છે ને અત્યારે તમે વળગી રહ્યા છો એ પરમ વળગી રહ્યા છો. આમાં કોઈ હંતાળેલો કહેવાનું નથી. હા શુક્લું છે તો મને એમ લાગે છે કે આ મેં કર્યું છે, પણ હું પ્રતિજ્ઞાપૂર્વક લખવું હોય તો લખ્યાલું દસ્તાવેજ તો કરી આલું કે તમારા મારા પાસે હજી કોઈ નથી. હજી અના રોટલા ખાય છે. જે પુરુષની સાયા પડી છે કે પગલો પડ્યો છે એ પુરુષના યોગ બળનું પૂનનું કામ કરે છે. એ અનુ યોગ બળ નહીં અનુ પૂન. અત્યારે તમે આ ભાવ કરો છો કે દબીને બીબીને આ ભાવ કરો છો, પછી હેડે કરો છો. એ તો પેલી માય મૂડી પડી છે એટલી નકર નાહી તો ગમ બદલી નાખો તમે. આ તમારે મય ન કરવું હોય ને બીજો કરે તો નાહી તો બીજો ગમ જતા રહો, એટલું બી રાહત. પણ પેલી મય મૂડી પડેલી છે એ ભાવ તો કરાવે છે. પણ આ ઉપર વાકું શું પૂછવું હોય એ હોશ કરી લેવું. આ સત્સંગનો મહિમા હું કે વર્તમાનમાં ભૂલ ભાલ થઈ હોય, આપણે ભૂલ્યા સુક્યાવીએ, રસ્તો સુક્યાવીએ અને એ રસ્તાની હમ જૂતરી મળે એ રસ્તાની ચોખવટ થઈ જાય, સમજણ પડી જાય કે ભાઈ આ ઓમ ને આ ઓમ ને આ કરવાનું છે ને આ માન નથી કરવાનું. તમે અહીંથી ઘેર જાઓ તમને ખબર પડે કે મારે ઘેર જવાના રસ્તામાં આ હોમ અને હોમ રસ્તો જાય છે. એ ઈજુબુનને ઘેર જવું હોય તો બાધિત થાય કે ના ભાઈ પાણી જતા ઈજુબુનને તો હોમ વળી જવાનું છે, તો પેલો રસ્તો છોડી દઈને આ રસ્તા વળી જાઓ તો ઘેર જાઓ. એ સંસારમાં રહીને ભક્તિ કરનારા આત્માના સત્સંગ એ માર્ગ દોરવણી છે. સત્સંગ વહેલું હું જ પડે. ઘૂસવાળો પડ્યો હોય ભૂલે આવો કે હું મારે શેમ કરવું. પણ મળ્યો આત્માદેવની જાગૃતિ કે મારે દેવ બેઠો છે ને દેહના ત્રમ પાળવા છે. એ સત્સંગ હોય તો માગ આલે કે તારે નો ને હું છે તું શું કામ જોઈ તને મારે શું છે. મારે કે સાસા મિલ ગયા છૂટ ગયા સંદેહ હોના સો તો હો ગયા ભિન્ન કિયા નિજ દેશ. મારે ચોખ્ખો જણાય તમને હું આ શું જ્ઞાન તો વિભુ વિકાસ એમાં તો કોઈ ખટાયું નથી. જુઓ આવાથી હું શું પણ હું ગોધમજીનો છું અને કેનો છોકરો છું મને ખબર છે. એ ના હાથી તમારા હોનાનો આ બધો ગોઠવ્યો હોય તો મારા પણ આ જેમ વિવેકાલે છે ને વારે જુઓ હું બેઠો છું મારા ઘર હોવું જોવું હોય તો તમે કોઈ બાદ કરો. મારી વર્તી મારા ઘેર છે મારા કે હું છે એટલો વિચાર કરો એટલે તમે વાંચો હું તો મજું. એ ભક્તિ અને ભજન અંતર પરિણામે તાણ તો પછી આવું છે. એ તો ખરખડિયા ના રીજવું છે તો કોઈમાં નહીં લાગે. પછી જ્યાં સુધી અંતર પરિણામ્યું નથી ત્યાર સુધી ઓની જાગૃતિની વાતની સંઘની એ વધારે જરૂર. એ રતે તો તમારો આત્મા છે એમાં તમારે જવું છે. એ શેય પર ભારી વાત ચાલો કૃપાળજીનું વાક્ય છે કે આત્માદેવ ભગવાન એટલો અંધારા નથી પડ્યું કે કોઈના હાથ ના હોય. તમારું સ્વરૂપ તમારે જોવું છે એમાં પડાયું કેમ લેવું છે. તમારું વર્તન એ રીતે ન હોય ત્યાં સુધી એ નહીં પમાય. તમારું વર્તન એ થાય તમારો આત્મા તમારો પરમાત્મા તમારા અંતઃકરણમાં શુદ્ધતા કરીને એ ઘરમાં તમારે પહેવું છે. એમાં તમને રોકવા આવડું કોણ છે. સજ્જન કસાઈ તો
જુઓ એ દશામાં તો સતોઈને પામ્યો જે ક્ષણ હતો એ વા પેલા ઉપર થયો એ ધર્મને પામ્યો છે. કારણ તમે એમ એ તમારા આત્મા સ્વરૂપને કે આ માતાઓમાં લોહેણ ને લીલમ ને જે પેલા ફૂલબાઈ ને કર્મબાઈ ને શબરીબાઈ ને તારામતી ને લોહેણ ને પેલી માલદેવ ને કે રૂપોદેવ ને નિરલબાઈ ને આ બધું કહીએ છીએ એ તો તમને હજી તમારું ગાર નથી. એ કોઈ આભલામાં પડેલા નથી. આવા માતાઓના જન્મેલા આવા આત્માઓ અને ભગવાનના અંશો બધા જ. આજે મેં તો દરબાર સાહેબને જાણે મારવાડી વિક્ટોરિયાનો ફોટો જોયા તમે? મારવાડી વિક્ટોરિયા આભલામાંની પડી હતી ભાઈ. એની જીવ જાળવણી કોણ હતી? મારવાડી વિક્ટોરિયાનું એક જ વાત મેં યાદ વાપરી શકે તે એ મને વાપર થાય. રાજપાટની ગાદી ચલાવી મારવાડી વિક્ટોરિયા. કેટલા વર્ષ તો રાજ કર્યું પણ એના ગુણ તમે એના ગુણ જોયા છે? એનો એક ગુણ આ ભાઈ હવારમાં વાતો કરતા કરતા ચો મેં દરબાર સાહેબના કમરામાં જાગે મારવાડી વિક્ટોરિયાનો ફોટો જોયો. એટલે મસ્ત ફકીર છે. તડકતા મેં તો હું ખિસ્સાતમાં છે હું ડુંગરા ઠેલવાના ને ભાનો પાસે તો નાહી જાય છો જતરવાનો હું દોરાજ પડી જવાનો તમારે મારવાના. આ તો ખાલી મનની સંસરતા છે. મનની સ્થિરતા કરો ને શાંતિ રાખો ને ક્ષમતા રાખો ને નમ્રતા રાખો તો તમારો આત્માદેવ એટલો બધો ઊંડો નથી જતો રહ્યો કે પૃથ્વીમાં પહેરી જોયો કે તમને હાથ ના આવે. તમારો ભગવાન તમારા પાસે લેતો હરી દેતો હરી ખાતો હરી પીતો હરી ને આ બધા આત્માઓને પોહો. હું તો કીધું ઠાળો તમને હજી કોઈ ન ઉકલે તો એ બધા આત્માઓને ઠારતા હી ખોરમાં ઠરતા. શાંતિ આપણને એકલી તો આવડે કે ગનન ન આવડે તો એને રવા દો પણ અંતરમાં શાંતિ અને બીજા આત્માઓને શાંતિ આલવી ગમે તે રીતે વસનથી અન્નથી પાણીથી વસ્ત્રથી થાય સેવા જોઈને સમજણ વગર ગોડા જેવું ને આટલું કરો તો તમારો મહિલો મારે છે ખુલ્લું છે. અને આ રોગ છે એમાં તો કોઈ ખોલા હોય આ તો હોય રહેવાનું જેવું હોય એવું ભલું છે. તમારા માટે સ્વભાવ સુધારો આટલું જ કામ તમારું. તમે આ જો આમાં નાઈ નીકળવું હોય સ્વભાવનું પરિવર્તન કરી નાખો. આ દુનિયા આ દેહ ને આ હોનાનું થાય ને પરમાત્મા હોય આવે ને ભગવાન આવે તો તમારા જીવને તમારી કરણીનો તમારો સાથ તમારી કરણી લઈને તમે જવાના. તો આમાંની ડૂબકી મારીને ના તહી કહો અભિમાન કરે એ આ માર્ગ નથી રહી શકતો. પણ નિર્મળ થાય પરની અપેક્ષાવાળો વગરનો થાય સર્વર્પણતાના ભાવ આવે અભિમાન કરે એ આ રેલો છે. લખી રાખજો આ મહામંત્ર છે. આજથી જાનથી અભિમાન થાય એટલે થકી રાવણનો આ દોહરો છે. અભિમાન કરે એટલેથી આ રેલો છે. અભિમાન થાય અરે અભિમાન જાય એટલેથી જીતેલો છે. છેલ્લું પગથિયું આટલું છે. અભિમાન જો એટલેથી એ જીત મેળવી બધા કરતાં મહાન થવાનું મોટું થવાનું. ને જેટલો અભિમાન ના કરાયો એટલો આ રેલો છે. તમે ગમે એટલા લક્ષાધિપતિ ને કરોડાધિપતિ હમણાં હાલમાં હમણાં લુખુટી જશે કરતા થઈ જાઓ તારે નિર્મળ રહેવામાં શું ખોટું છે? તમે અમે કોઈ ભગવાન તો વેસી ખાધા નથી. આત્માઓ તો છીએ ના આશય ને છે હોય તમે શું જતા રહેવાનો? હું તમારા આ શેડમાં આવ્યો હું શેડમાં શું જતો રહેવાનો? તારે તમારી સહી ની વાવડી ફેવરો. આ તો સંસાર છે ભાઈ કુવેશ છે કે આ કુવેશમાં વર્તી નિર્મળ રાખી નિર્વેર થઈ અને ધો તહીકો આ વલુડ તો ગમે એવાને ખર્ચ લાગાવી છે. સંગ જો આમ જણ વગરનો કરો તો ખાવા હે પીવા હે પહેરવા હે ઓઢવા હે પણ એકલી ઓઢીને ધખાવે. દેવતા બાળક એ તો અગ્નિ સાથે બાળે પણ આ તો વગર દેવતા એ બળે દખાડો 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 દખાડો. અને જો તમે નિર્મળ વર્તી કરો અને વર્તમાન જીવન પલટો તો એકલો અમીમય જીવન છે. ચંદન જેમ હોમણ તેલ ઉકળતું હોય એમાં એક ચંદનનો સોટો પાડો તો હોમણ તેલ ઉકળવા ન દે. તમારું અંતર જો વિનય અને નિર્મળ થઈને આત્મા તરફ હોમી જો તમારી શુદ્ધતા થઈ તો તમને આ ઉપરાંત નહીં આ વાત તમને નહીં લાગે. પછી તમે હોય હો ને આજે હોમણ તેલ ઉકળતું હોય ને એક ચંદનનું ટીપું પાડો તો હોમણ તેલનું ન થવા દે એવી તમને ગીમાતમાં આવે. આ આમાં શું હોય આ તો તમને ઘણા ટાઈમથી લૌકિક વાતાવરણથી આપણા મનમાં ઘર થઈ ગયું છે
એટલે ઓમ કરવું પડે, ઓમ કરવું પડે, ઓમ કરવું એવો ભોમો થઈ ગયો છે. મેં કે કશું નહીં, અત્યારે હું જોઈએ બોલ, કરવું પડે એ વખત તું કરતો જેવાય જો, પણ અત્યારે તારે શું કરે છે? તારો આત્મા દેવ છે એમાં ડૂબકી ખોય, ભગવાન છે, આત્મા છે, અને જે જોઈએ બધું છે. આત્મા દેવ ભગવાનમાં ડૂબકી ખાઈ હોય, આ બહુ હમણાં વેદ ભણી ભણીને થાકી જાય, આખી જિંદગી સુર ભણે ભણીને થાકી જાય. તારે આટલો કોઈ ટાઈમ નથી મળ્યો ને, આત્મા છે, પરમાત્મા છે, એ નિજ ભક્તિ કરી છે, અને અત્યારે જે જોઈએ એવું છે બધું છે. અત્યારે તારા અંતર જો આત્માદેવ ભગવાનમાં અહંકાર મરી જાય તો શું હતું? દ્વાર ખુલ્લું થઈ ગયું, 3 લોકનું નાથ. પણ એ દિશા નથી પકડી જઈ. હો ગ ભગવાનને પણ ઓમ હો ગ, ઓમ હો, સુખ બધું હો ગશે બાયણે બાયણે. પણ કસની રેતીમાં મરઘલો દોડતો જાઓ એ ફેર નથી આવ્યો. આ તમારે લખ્યાલું હોય તો લખ્યાલું. પાણી ભારી ને પીવા દોડતો જો એ ફેર નથી આવ્યો, એ જોઈ જો મરી ગયો રસ્તામાં. એમ આ ભૌતિકવાદ છે એ આત્માનું ભણ ભૂલીને જો રખડતા થા તો આ તો કોઈ નિસ્તારો આવે ને આ થઈ રહે. તમે અમે ન લઈએ એ કોઈ જગત થઈ રહેવાનું? જગત તો સહી નહીં, આ તો ભરતી ઓટ વધારે વધારે વધવાની દુનિયા કોઈ થઈ રહે. કારણ કે તમે જેટલી દોન છો એટલી દોન તમે સમજીને નિર્મળ થઈને વિનય થઈને વિવેકી થઈને તમારી વર્તી ન ડોળાય, તમારે રાગ કશાયના ગાળા ન બંધાઈ જાય એવું સમજીને તમે હેડો. એમાં તમારે ક્યાંનું ફોડવું ડોળવું લેવું નાખી દેવું હાલ દેવું તમારે પહાવાને ભાવ ભગવાનનો તત્વો છે ને આપણા પહાયેલો છે. ભગવાનનો તત્વ ભગવાનનો હું આ તો સોર સાથે જીવતો. તમને કોઈને એમ લાગે કે આ વધારે હોય ને આમ હોય ને તેમ હોય ને શું હોય? તત્વ ભગવાનનો છે, તે પૂર્વ પુણ્ય બધું છે, વાસના કરેલી તારા પહાયો છે. અત્યારે જો ભગવાનનો તત્વ ભગવાનનું હું હોય તો તું છૂટો થઈ જાય, સારું અંતર નિર્મળ થઈ જાય, તું ભગવાનમાં જતો, તું ભગવાનનો લાડીલો છોકરો થઈ જાય. વાસદાર આત્મા હું છોકરો ક્યું છે તમને બાય ભાઈ લાગે, પણ આ તો તમારા બધામાં આ તો આ છે તો લાકડો સમય તો એટલો દેવ રમે નકર નથી. આ તો આત્માને જાણે પુરુષ તો કહેવાય, આત્માને ન જાણે ત્યાં સુધી દેહ મનુષ્ય હોય તો અબળા કહેવાય, દેહાધ્યાસ હોય ત્યાં સુધી અબળા કહેવાય, એને પુરુષ ન કહેવાય. પણ માની લો આત્મા દેવ છે ચેતન જરહડ જ્યોતિ નિર્વિકલ્પ એ પર્સન થાય ત્યારે પછી મરવાનું નથી, જન્મવાનું નથી, દુઃખ નથી. એ બસ અત્યારે મસ્તી ભોગવો, રોતો એ મસ્તી ભોગવો ને કદી શરીરની પુણાવતી થાય તો એ તમને આ બધા હું પ્રે તો આમ બાળ હો તમે કે આ જેમ આ ગરબાળો છો કે ફલાણા ભાઈનું ઘર ને ફલાણાનું ગામ ને ફલાણાનું ડોર ને ફલાણાનું સોરું આ બાળો છો એમ ભગવાનનું ભગવાનનું ભગવાન 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 તમને આ બધું બુડખો લાગે. આ શરીર છે એ તો બુડખો છે, ઓની એની મોરસા ઓની મોરસા હોય ને. આ તો આવું ચિતવન કર્યું એ લોકોની જોખમમાં નવાની જોખમ હોય ને. આ તો કોરા કાગળ જેવું છે. શરીરના અને આ ભેતને કોઈ નથી, આ ભેતને તમારે કોઈ નથી, શરીરને તમારે આ ખૂંભીનો કોણ લીધું છે રે આવીને ખૂંભીને રે આવીને કોઈ નથી. આ બધી ખૂંભીઓ જો લાકડ છે. આ તો મોયલો જે રહેનારો છે આત્મા એ ન હોય તો અંદર હગાજી હશે શું હંતાડેલું છે અમે ને. અત્યારે શરીર એ તમે નથી, આમાં લુગડો એવું નથી. આ તમારું જો આ નાશવંત છે શરીર છે ત્યારે તારો આત્મા છે. મન ને ઇન્દ્રિયો ને કર્મ અને શરીર તું ગણ સાથે પર ભાડું છે. આત્માના આજ્ઞાન શું પૂછેલું છે? અને આત્મા દેવ જાગૃતિમાં આવે તો તારો દેવ તો આ પુરુષ પાણીને પડ્યો છે એના પર આ તો આ હે ના પર ઉત્પન્ન થશે. આ તો એ બધો એમ લાગે છે કે મેં આ જમીન પર હરીએ ફરીએ છીએ ને આ બધું છે, પણ તમે તો ભગવાનના ઉપર ફરો એ મને ઉત્પન્ન થયેલા છે. પાણીમાં તરંગ થયા હોય તમે નથી પાડતા ને બધા તમને બાળક આવું લખણ ફેરી રાખો બધું ફરી જાય. જૂનું જુ આ સુધી જે છું હોય જુ, પણ નવું લખણ ફેરી નાખો બધું લખણ થઈ જાય. અરે હું જાગ્યા એટલેથી હવાર જાગ્યા એટલેથી કે જાગ્યા એટલેથી પ્રભાત. જો આપણા જીવનમાં આપણને દિશા ઉકલે તો તમારે બીજા કેના સારું પગલું ભરવાનું? કોઈ જીવ નહીં, ને નાના મોટા ને રાજા ને રંક ને ફકીર ને બાદશાહ ને કોઈ નહીં, નાથ ને પરનાથ ને તારા આત્માની કરણી ફેરવી તારા આ રોગ ધોઈ નાખીને ઉષા લોકમાં જવું એમાં કેના સારું કરવાનું?
કેટલા વેગળા છે તમારી વર્તી એકાંત કરો, તમારા જીવનું હોય કોઈ નથી, એ એકાંત વર્તી કહેવાય. તમારો જે આત્મા છે એનું આ સૃષ્ટિમાં કોઈ નથી. કોઈને એકાંત જોતી હોય તો એ એકાંત કરતા રોજીવ છે એનું આ દુનિયામાં કોઈ નથી. તાર લખી રાખ પહેલો પરવડો લેખો લખવો આ થેડીમાં લખી રાખ કરતા રોજીવ છે એનું આ દુનિયામાં કોઈ નથી. એના ભગવાન છે એ ભગવાનનો છે, એ એકાંત કહેવાય. કોઈ એકાંત એકાંત કહેતું હોય કે ભાઈ એકાંતમાં જવાય ને આમ થતા ને તો એકાંત છે. ત્રણ કાળમાં તારા જીવનું કોઈ નથી, તારો જીવ કોઈનો નથી. બોલ ભગવાનનો છે તારો જીવ અને તું ભગવાનનો છે. આટલો જો સંબંધ કરી દે તો તારી એકાંત કાયમ રહેવાની. ને પશુ આવે વટ કરે, જે રીતનો વહીવટ હોય એ વહીવટ તું કર. પણ આટલું જોઈને કે તારોમાં ચેતન જીવ છે એ અમરલોકનો રહેવાસી મહેમાન છે, એનું આ કોઈ નથી ને એ કોઈનું નથી. પછી આ વહીવટ પાઠ પૂર્વજન્મમાં અજ્ઞાનભાવમાં કર્મ કરેલો એ કર્મનો વહીવટ સાર. આજે આ વહીવટ શું કહ્યું તો બધામાં એ દેવની પૂજા કર. જો છૂટી જવું હોય આ પાછું આ રોગમાંની મુક્ત થવું હોય ને છૂટી જવું હોય એ જીવના આ ક્રિયા કરવાની છે. જે આત્માને જે ઘેરથી આવ્યા છો ભગવાનના ઘેર થયા છો ભગવાનના ઘેર જવું હોય તો તમે આ વર્તમાનની તમારી એકલી જ પાછી. ઘણા એકને એવું લાગે કે ભાઈ સહેલામાં સહેલો માર્ગ હું કે સહેલામાં સહેલો માર્ગ એટલો છે કે તારો જીવ જાગૃત કરે તો તારા જીવનો આ સૃષ્ટિનું કોઈ નહીં અને તું કોઈનો નહીં. આ બધા જીવ હવનો પુણ્ય લઈને આવ્યા છે. તું એ તારા પુણ્ય પર આવેલો જતો રહેવાનો. ગળેલા ધનનો મહેમાન છું. ઓગળીઓના વીરોમાં ગળેલા ધન છે તારા જીવન. સમય કલાક ઘડી વખત એ ગણેલું છે. પછી તારે ફાવે તો અમરલોક જા અને ન ફાવે તો આ નેસો બજાર છે. જો વર્તમાન ન ફેવરે તો આ નેસા લોકમાં જશે બધા હોય ના ભૂલેલા જશે. અને વર્તમાન ફેવરે તો ઊંચા લોકમાં હું આ જેનો નામ લીધું શાસ્ત્રોમાં એ બધા વર્તમાન ફેરવીને આત્મા પરમાત્મા. પછી એમાં કોઈ ઓછું કરે અને વધારે કરે. ઓછું હેડે એનો એટલો પંથ ઓછો કપાહે અને વધારે હેડે એટલો એનો પંથ વધારે કપાહે. પછી જે સારી ક્રિયા કરે એ આત્મા પરમાત્મા અને એ તમારો આત્મા અને તમારો પરમાત્મા. જો એ શ્રેણી તમારા અંતરમાં છે બધાને સંભાળી લીધી. હું શું એ તમને વાતો કરું છું સતો મારા આત્મા અને પરમાત્મા બે જોવા પડે. આ બધી વાતો કરતા જો તમારા આ ભૂતોના હમ જોઈ ને મારી વર્તી દોડું તો ઉતરી જાય આ વર્તી સહિત. હવે હું આત્મા તમારામાં અને આપણા પરમપિતા પરમાત્મા આ બે વાત કરું ત્યારે આ બધા મારી વર્તી અલગ થલગ થઈ જાય. એ અલગ થલગ છે ભગવાનની અલૌકિક કહેવાય છે. ભાઈ એ શ્રેણી ન સમજાય ત્યાં સુધી આ ભજન ફરતું નથી. આ તમે ફોટાને બીજાને ત્રીજાને લ્યો છો. ફોટો છો ને તું છો. આવા તો ફોટા કરોડો રાજાઓના ને રંકના ને દેવના ને ઇન્દ્રના ને આઝાળોના આ બધા ફોટા તારા છે. તારે જોવા હોય તો આ બધા ફોટા તારા છે. આ બધામાં તું ફરીને આવ્યો છું. આ ગાળા બધેલો ઢોર ના ભાઈ ને બાઈ ને લૂલો ને લંગડો ને બેડો ને બોબડો બધા તું આજી ફરીને આવ્યો. આ બે ઘડી સપનું લાગે એમ તું આમ આવી ગયો છું. આનો ફોટાનો મોહ નથી કરી. આ ફોટો હણા ફરે સગવડ વાળો મળ્યો હોય તો આ ફોટાથી તું તારું કામ હોયમાં જેમ દોયડો પરબો હોય એમ તારું ચિત્ત સત્ય સ્વરૂપ ભગવાન છે એમાં પરજો. તારું સ્વરૂપ અને તારો આત્મા એ વિમુખ છે એ આ નિર્મળ થાય તો આ ચિત્ત છે આ પરમાત્મામાં પ્રવેશ જાય તો ભગવાન આત્માને પરમાત્મા એક થઈ જાય. વસલું કવર નીકળી જાય જુદાઈ મટી હમન તું દફતર ગુમ એ આ 1000 વર્ષ રહે એ જીવન મુક્તોની સ્થિતિ છે. આ શાસ્ત્રોમાં આપણે જનક વિદેહી ને અષ્ટાવક્ર મુનિ ને કાગભૂષણી ને સદાશિવ ને આ બધા લોબા પેલા અગસ્ત્ય મુનિ તાએ ને પેલા લોમન ઋષિએ તાએ ને એ બધી વાતો સાંભળી છે જૂઠી હે વાતો બધી હાચી. ભાઈ એને શું થયેલું કે આ વસ્તુ કવર નીકળીને આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ ગયું. પછી શ્વાસ રોકાઈ ગયેલા ને લોબા આયુષવાળા હતા. આપણે આ રામચંદ્ર હતા એનું 11,000 આખું હતું. આ તો મને અત્યારે આ લોબુનું ટૂંકું લાગે છે પછી તમારું છેટલું મારું છેટલું જોયું. એ આ બાહુબળની મૂર્તિ છે 55 ફૂટની છે. આ ઋષભદેવના પુત્ર બાહુબળ 55 ફૂટની મૂર્તિ. સેવડું કહેવાય. કેટલા હાથ છે? એક મુઠ્ઠી મારી હોત કે ભરતને તો ભરત જન્મમાં જવાના હતા. સટણી તો થઈ જાય
પણ જમીનમાં કૂવો ગોડાઈ ગયો અને મેં પાતાળમાં ઉતરી પડ્યો. આવા પુરુષો હતા તો સબ પત્તો છે તાણે આ તમે નવી ને જુઓ એ વાત આ તો વૈરાગ થઈ ગયો. મુઠ્ઠી ઉગામી એ વખત એના પૂર્વનું પૂરી કરતા એને વૈરાગ થઈ ગયો કરી આ હું કરીએ હું કેનો પુત્ર ના આ હું કર્યો તો જો ઉગામેલી મુઠ્ઠી તે ના માથા પર નાખી તા કેસ લોસન કરી નાખે બધ જે ત્યાગી થઈ ગયા છે. અરે હા બાહુબળ તમને મને આ લોબા લોબા જીવન લાગે આ સપનું છે. અમે કોઈ મોહ ન પમો. આમાં તમારે કરવાનું એટલું કે વર્તમાન ફેવરો. વર્તમાનમાં જે ભૂલભાલ થતી હોય જીવનમાં આ ભૂલ લોક છે બધું. આમાં ભૂલ થવાની અને એ ભૂલ થાય એને સમજણપૂર્વક ફેરવી નાખો. કોઈ સમજવું હોય એના દ્વારા બહાર જઈને આપણા જીવનમાં કોઈ આર ફેર ઘૂંસવાડો પડે ન સમજે ભ્રાંતિમાં અંધારામાં આત્મા હોય એને જરૂર ભૂલ ખાવાનું પણ એ ફેરવી નાખો. પણ તમારું જીવન નિર્મળ અને સરળ બનાવી દો. ભગવાનનું ભજન કરવું એમાં પર ભારી વાત છે. તમે કોઈ મારા હાર નથી કરતા હું કોઈ તમારા હાર નથી કરતો. અત્યારે હું આવ્યો છું કે તો હું કોઈ તમારા હાર નથી કરતો ને તમે કોઈ મારા હાર નથી આદર્યો. આમાં સોરો ને કહેવાય છે અમે આ છીએ પણ અમે અમારી આત્માની પરિણીતિની સોરો અને આ સંસ્કાર હે આ ભાવ હે આ પુલ બધી આવા વિચારો કરી આવી વાવણી કરી તો એ આગળ જવાનો નકા રોગ ભેગો કરી દો તો સોરો ને હેરાન કરે ને બીજો ને હેરાન કરે. એટલે હું તો કયું છું સોરો ને તે તાર કાકો મારું લઈને આવ્યા છે નબુડીને બીજો તો કહેતો એની બાઈને કી મારું લઈને જાઓ સોરો ને ઘેર મૂકો મામું લઈને પણ આમાં કાઢ નાખવાનું શું હોય અમારે. બીજા તો મારો આઈને કરતા હોય ને પૂરતા હોય ને મેં તો એને કાઢ નાખું છું ખાલી કરી નાખું. આ બધા સોરા નિર્મળ રહે તો ભક્તિ સારી કરી ને પછી જે દાડામાં મારાનો ટાઈમ આવ્યા તે દાડે દેખ્યું છે પણ તો સાધીને ગયા છે કે મારું કરી આવ્યા મૂકો કરી આવ્યા કેટલા જાણનું મૂકો હિસાબ પછી કરી મૂકો. વાવણી નહીં કરો તો તમારા જીવન ઠીક રાજ્ય દૂર થઈ જાય. તમને વાહનમાં કે લુગડું તો ન આવડે તો જેમ લુગડું ઉજળું નથી હોતું પરિવહન મેળ થાય છે એમ આ જો વાવણી તમારે નહીં આવડે તો તમારું જીવન દૂર થઈ જાય. આ રોગ હોય રહે અને સતાઈને તમને નેસટ ખાતર લઈ જાય. નકર હું તો કીધું કાઢી નાખો પછી તમારે જરૂર પડે વખતે પાછા માગી લેજો. જેને હવે કાઢી નાખો બધું નાખી દો. ભગવાનના રોમની કીડીઓ રોમ નાખે સુખી ભરી બધા પેટ અમારો સોરો બી ખાઈ થઈ જાય પછી અમે જોઉં એ નહીં હોય એ વખત અમે બેઠા છીએ. આ તો હું કરા કહું છું આ મનને એ દેશ જ પહેરી જાય તો હાય 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 લે ખાઈ જીલ્યા. અરે તારું પૂન તું ડુંગરા જેટલો પૂન લઈને આવ્યો છે. આ તો તને કુવામાં પાણી વાળું લેસ્તર નથી આવડતું. કુવામાં પાણી વાળું લેસ્તર નથી આવડતું. નકર નવારનું પાણી છો થઈ રહ્યા મારા ભાઈ કાકો જણ્યા હતા ને અત્યારે અમે જાગંટીએ કે પેલું પસાત પાણી તું ના આ જેઠ મહિનો આવ્યો કે એટલે 3.5 હાથ પાણી તે કાઢવાનું બંધ કરેલું. મેં કોઈ શમ પાણી તો બંધ કર્યું છે. એ લગી કે 5 હાથ કુવામાં પાણી હતું ત્યાં બધું જતું રહ્યું ના તો 2-3 મહિના કાઢવાના ત્યાં ત્યારથી જો પાણી કાઢીએ તો પાણી થઈ રહે. અમે લેવાનું શેમ કરવાનું મારે 5 હાથ કી ભરેલું તું પાણી હું આપણે આહો મહિનામાં તો કાઢ કરીએ તમે આ તો 3 હાથ છે 3.5 હાથ કેટલી દોન ચાલે. મૂકું ડોહા આ તો પાણી નવાણું એના મથારામાં તો પાણી ન જાય. એ લગી કે આટલું બધું જતું રહ્યું ને આ ન જાય. મૂકું ના એના ઘરમાં જેટલું પાણી આવે તમે કાઢો ને એટલું ફેર થઈ જાય તે તારનું વાપરવાનું ચાલુ કર્યું. એવા બધા અબુજ ને અબદ્ધ લોકો શું કે એને મારી ભ્રાંતિ છે ને કે આ તો તમારો અખાપાત્ર છે. પટોલના છોકરા એ અખાપાત્ર પર પૂની ઉપર લઈને આવ્યા છે. જેટલી તમારી ઉદારતા ને જેટલો હૃદય એટલે રોમ તમારો રોમ જેટલા જોવાશે કે તમારું હૃદય એટલે રોમ પણ સમજણપૂર્વક ઘોડા જેવું નહીં. વાવણી કરો. વાવણી કરે જો ધર્મ કરે જો ધન ઘટે તો તુલસીદાસે કહી શકે હું જમવાનું ઓના જમવાની. ધર્મ કરે જો ધન શું છે દોહરું છે ધર્મ કરે જો ધન ઘટે તો તુલસીદાસ જમન છે. જો તમારો પરમાર્થનો માર્ગ ખુલ્લો રહે તો હા વિવેકથી કરો. ઘોડા જેવું નહીં નાસ્તિક જેવું નહીં પણ 2 દનનું જીવન છે. વાવણી હારી હારી કરો હારું વાવો હારું બોલો 100 એટલે હરખારો બીજું કોઈ ન કરો તો તમારો સ્વભાવ શુદ્ધ રાખીને એકબીજાનું હિત ઈચ્છો. બીજાનું બુરું થાય એ વાતને ઉપાડી નાખો. એ ઝેર છે.
અને બીજાનું બધાનું હિત થાય આવો ભાવ રાખીને તમારી વર્તમાનની ક્રિયા છે ચાલુ રાખો તો તમે આ મેલ ધોવાઈ જાય, તમે ઉજળા થઈ જાઓ. આ સોય નહીં અમારા હાથમાં છે નહીં અમારા હાથમાં એમ તો ક્ષમતા ન કહેવાય. ગંડાપો કર્યો કે એમ તો ભક્તિ નહીં થાય. બુન હોય, ભાઈ હોય, દીકરી હોય, મા હોય, એ બધામાં આત્મા છે. પછી જો વર્તન હવની યોગતાને પ્રમાણ છે લેવું પડે. તાર બાપ હોય, દીકરો હોય, મા હોય, એ બધાના હવની અદનૂદ પ્રમાણે શારીરિક દમ પાડવું પડે. આત્મા છે તો આત્મા છે. તમારા વજન ઉપર, તમારી વાણી ઉપર વજન આવે. સગાસા એક ફેરો જો જૂઠું બોલ્યો હોત તો જોગ ન વધરી પડે. હરિશ્ચંદ્ર એક ફેરો જૂઠું બોલ્યો તો કાહનો પૂરી લઈને કાશના બજારમાં બેસવા ન બોલ્યો, વસન સૂક્યું હતું. આ શિબી રાજા એક ફેરો જો જૂઠું બોલ્યો હોત પેલો હોલો શરણે આવ્યો હતો તો એને મોસ વાટીને મેલું પડ્યું, ન મેલું પડ્યું. એ સત ન પરમણ તો વાણી. આ વસન બોલો, આ રોમનો ને આ અત્યારે આપણે પરમણ ગણી છે એનો ગણીએ તો એક વસની વર્ત હતું. એક વસની, એક પત્ની અને શું હતું, એક બોટ, ત્રણે જતો રમ. એને થકી આખું રમ, એનાથી આખું જીવન પૂરું કર્યું. આ શાસ્ત્રોનું પ્રમાણ. ના આત્માઓ તો સો જેવા છો એવા તમે અમે બધા આત્માઓ છીએ. આ ફારફેર છે કર્મનું ફારફેર. સાધન સામગ્રીમાં કોઈ ફારફેર હોય એ પૂર્વ પુણ્યનું કારણ ઓછો વધારે. કોઈ અધરું, બેરું, લૂલું, લંગડું, પોણું કુબડું હોય, બુદ્ધિમાં મગજ મેટ થઈ જાય, એ બધા ક્રમના ફેર હોય. બાકી આત્મા એ કદી ઓછો વધારે નથી. સબ મેં એક પૂર્ણ બરાબર રાઈ પાર ઓર તલ में. નાગ છે, વાઘ છે, આ બધામાં તમને ફેર લાગે કે ભાઈ આ નાગ ને વાઘ છે ને આત્મા છે ને તારા ઝેર સમજાવવાનો કઈ એકલો 22 કિલો જીવ ઝેર ભેગું કરી ગયેલો છે આ નાગમાં. એને એ પરમાણુનું શરીર મળ્યું. તારા વાઘ છે એ માંસાહારી જીવ છે, એકલો માંસનો પરમાણુ ભેગો કરેલો છે અને એ પરમાણુનો એને દેહ મળેલો છે. એટલે એને વાઘનું શરીર. એને પાડીને તમને બીક જ લાગે. કાળ એનામાં 24 કલાક એને મારવાનું જોગ કરતો ગોત. વાઘ જુએ શું કરા જુએ, શિકાર કરો. એમ આ શિકારી જીવ હોય, બીજા ત્રીજા હોય, વર્તનના ફારફેરવાળા, દારૂ વ્યસનીવાળા હોય, એ બધા અધોગતિના જીવ. અને એ કર્મ લઈને પછી સમજેલા તમે અત્યારે પણ મળો હવે તારા હાથમાં બધા અવસ્થા આ છે મામશે તો એ ક્રમ નથી. તમે અત્યારે હશો તો તમારી પૂર્વના પુણ્યની પૂંજી છે તાહુ તો તમને કોઈ થાય. એ મૂડી છે તાહુ તો તમારું રક્ષણ કરી લાજ દેવો પાહવ ભરેલા. જેમ દુર્યોધન હતો એના પૂર્વ પુણ્ય હતું તાહુ તો ડુંગરા ને ડુંગરા હતા, પર્વતના પર્વત હતા પુણ્યની મૂડી. પણ જાણે એ પુણ્ય પાલી જો પછી 28 મિનિટ હાથ મિનર કીધો તો પછી જો નેસે જાય એ જીવનું ઝેર વધતું જાય છે. પાછો એટલે તો કયો મરકો માર્યો 28 મિનિટ કીધું. રાવણ દુર્યોધનનો પિતા, પહેલાદનો પિતા, કૃષ્ણના મોમાનું હું નો મોમો કંસ. જુઓ ને પરિણામ હું લાયા. જીવ આ સૃષ્ટિ પર આવી ઇન્દ્રાહની ગાદીઓ પર આવેલા ઝેર પીને નરકી જશે ને કોઈ એવા સ્થળોમાં અમલ લોક જશે. આ તમે ધ્રુવ ને પહેલાદ ને સુધનવા ને રોમ ને કૃષ્ણ ને મહાવીર ને નિમિ રાજા ને ગચ્છુ કુમાર ને બધું જો ગચ્છુ કુમાર હતા. આગલા જન્મ તમારે બધાના શરીરોમાં ઉપરાંત હોય. આગલા જન્મમાં સ્ત્રીનું શરીર હતું ગચ્છુ કુમાર. આ ગચ્છુ કુમાર દેરવાણી જેઠવાણી બે હતો. દેરવાણીના છોકરો ને જેઠવાણીના છોકરો ને આમાં ઈર્ષ્યા જ. જેઠવાણીના છોકરો ને એટલે જેઠવાણીની મોંઘાઈ ન થાય ને દેરવાણીની મોંઘાઈ થાય. ત્યાં ઈર્ષ્યાના કારણે જે દેરવાણી પોણી જઈ એ વખત રોટલા કરતી છે. આ જેઠવાણી તો એને ઊનો રોટલો છોકરું ને ધાવણો તો એને મથો બધ દીધો. પેલી ના આવતા છોકરું મરી ગયું. એ કરમ ગચ્છુ કુમારને એ જ છોકરોનો જીવ સોમલ બ્રાહ્મણીનો હાહરો થઈને આ માથામાં હગડી હગાઈ. આ કરમ પ્રમાણ શું કરે છે જુઓ શાસ્ત્રોનું પ્રમાણ તમે જુઓ. સેવા મની જીવની સેવી દશા થઈ જાય છે. જુઓ હોય જેઠવાણીનો છોકરો ને બાઈનો દેહા અને આ બીજા અવતારમાં એ સોમલ બ્રાહ્મણ થાય છે. આ કરમ લઈ જઈને મેલે છે. અને આવા ગચ્છુ કુમાર થાય છે કૃષ્ણના ભાઈ. આ પુણ્યને જો પુણ્ય ક્રિયા હોય છે ઊંચો લઈ જાય છે. પણ કર્મ પરિણામ પછી એના ગુરુ મળ્યા. ગુરુવાની થોડી ભક્તિનું કારણ હતું. ગુરુ શેતાયો કે જો ગચ્છુ કુમાર
આમાં તું અળફરા શેત તો નહીં તો તું આખી સ્વરાશી જવાનું જે મીરે નાકાશી પૂજ્યો એમ તું જવાનું નરક રાજ સહન નહીં થાય. તારું પૂર્વિત ક્રમ એવું ગનગાતી છે, અત્યારે વર્તમાનમાં એ ક્રમ આવ્યું છે તો નહીં ટકી રહી. ક્યાં કે તમે જે કહો એ પ્રમાણે હું તૈયાર. તારે ક્યાં કે જો પૂર્વજન્મમાંથી આ કર્મ કરેલું છે, તારા બાઈનો દેહ હતો તારો, અને આ જે તારો હારો છે એ તારી જેઠવાણીનો છોકરો હતો અને દેરોણીનો, અને એ છોકરાની હતી જે મિલકત અરે એને એ જઈથી પડી નથી હું નો રોટલો બાંધી દીધો એટલે મરી ગયો તો એ વેલ લેવા આવ્યો છે. તાર લગ્ન થવાનું, તાર લગ્ન થાય એ નિશોરી સોમલ બ્રાહ્મણ નિશોરી જો એ છે પેલાની મા, આ છોકરાની મા હતી એ આસોરી થઈ. પેલો છોકરો એ સોમલ બ્રાહ્મણ અને આ પેલો દેરોણી જેઠવાણી હતો એ આગળ છુકમાં. તાર સેવું વેલ લીધું જે આપણે કહેતા એનો આપણે. એટલે દરેક જીવના ઈર્ષા કે સમજણ વગરનું કર્મ કે સમજણ વગરની બેઠક કે સમજણ વગરના વિચાર કરો તો ભાઈ કર્મ કોઈનું છોડતું નથી. એ બધા સમજીને હેડો. કેટલા વાગ્યા? 100. એક વાર વાલા મારા મંદિરે આવો રે. એક વાર વાલા મારે મંદિરે આવો રે. એક વાર વાલા ગે મારા મંદિરે આવો રે. એક વાર વાલા મારે મંદિરે આવો રે. મારા મંદિરે આવો મારા વાલા મારો વગાની હરી પાવો રે. મારા મંગળીરે આવો મારા વાલા મારા વાગણિયા દીપાવો રે. અંતલા બ્રહ્મજી આપણે વધાવું જો સોયા બોલ ગલાવો રે. અંતર ભાગવતી આપને વધાવું લ્યો છો અમોલ લાવો રે. એક વાર વાલા ગે મારા મંદિરે આવો રે. એક વાર વાલા મારે મંદિરે આવો રે. નાની જીદું પડીને મને મારું મોટું એમાં એમ નહીં લાવો રે. નાને છે જો પડે ને ગાન નહીં મોટું એમ નહીં લાવો રે. લોભી, ક્રોધી, મોહી એ એકલો દોડીને નરકના કુંડમાં પ્રવાસ જીવજોર કરે છે. એમાં કોઈ બીજું તમને નિશાન હોનાનો હોય ને દેવ હોય ને ઇન્દ્ર હોય, પણ એ સીધો દોટ મારી છે, સીધો કૂપમાં પ્રવાસ જાય છે. એમાં કોઈ લગરા ફેર નથી. આ હો આત્માદેવ મૂકી અને આ શું કરી રહ્યું છે? તમારે એમાં કોઈને આમાં બહુ નપા મૃત કટાળ નથી. ઓધરી દોટ અરે તું આત્મા ભગવાન બોલીને આ શું તને છે? આ શું થઈ ગયું તને? તને ખાવા પીવા પહેરવા ઓઢવા પૈસા ટકા શું બધું, અને તને આ શું પૂત વળગી ગયું કે તું કોઈનો ને કશા કોમનો ને તું કશા તારા આત્માને જ ધોગતી લઈને એકદમ ઉપડ્યો છે. શું લઈને જે અત્યારે આ તો બધો શું કરે અત્યારે આપણે દેખીએ ને આપણા પાસે ભગવાન પ્રગટ થઈ જાય. અત્યારે આ બધી ક્રિયા પરમાર્થની ક્રિયા હોય એ વખત તમે આના આવો પણ ભાવ બદલાઈ જાય. સ્વાર્થના ભાવ વ્યવહારના વિવાહ મોડવાના કોઈ વ્યવહારનો કામ કરવાના વખત હોય એ વખત તમારા ભાવ બીજું કામ કરતા હોય. પણ તમે આત્મા ને પરમાર્થના માર્ગ ઉપર આવો એ વખત ભગવાન યાદ આવે. એ વખતની વેળા બધી જુદી. એ વખત દેવો તમારા પાસે હોય ને ભગવાન હોય. પણ અંધશ્રદ્ધામાં ખબર નથી પડતી કે મારે હાલે આ ભાવ ખરા લાગે છે, ખરું થઈ જાય છે, પછી જાય શું જતું રહે પાછા એ ભાવ પલટી જાય છે. અત્યારે તમે અમે બધા છીએ તે આપણા ભારતા નથી, એ દેવો આપણા પાસે ચોક્કસપણે ઉભા રહ્યા છે આ બધામાં. આ પાણીનો એક કરશે તમે ભરવાનો ઉભા રહો. શું કહો સ્વાર્થનું કાર્ય નથી.
આ પરમાર્થ કાર્ય છે. વ્યવહારમાં હોય તો એકના દબાણ થકી આવવું પડે, રહેવું પડે, કરવું પડે, પણ આ છે પરમાર્થ વ્યવહાર. આ પરમાર્થ વ્યવહાર હોય એ વખત આપણને ખબર ન પડે, પણ આપણા પાસે ભગવાન હોય અને દેવો ભરેલા હોય. ના, આ દેવોની વસ્તુ છે બધી. પાણી પવન અત્યારે બધા વિલું થઈ જાય. તમે જેના ઘેર જાઓ તો પાણી ખાવાનું, સા પાણી એમનું ખુલ્લું થઈ જાય. પેલું વ્યવહારમાં હોય એમાં સ્વાર્થ બંધાઈ જાય. કાં તો કાલે આપણે ઘેર આવી તો આપણે એને ઘેર જવું પડે એવું આવે. આમાં ન હોય, આમાં એ વાત જ ન હોય. આમાં શું હોય કે ભગવાન હોય. એ ઓળખી નથી શકાતું. ઠરીને એક ફેરો આત્માના શેજા ઉપર આવે, એના પાયા ઉપર આવે. મકાન હોય એ મકાનના પાયો મજબૂત હે તો મકાન ગમે એટલું સણ હોય તો એમાં હારી થવાય. પણ પાયા વગરનું મકાન કર્યો તો એનો કોઈ અર્થ નથી. એમ સત આપણામાં સત સિંહાસન સચ્ચિતાનંદ આત્મા છે. એ જે તમે વાત ઉપાડો ને એ ભાવમાં તમે રહો તો આ સૃષ્ટિમાં કોઈ ડગાવનાર તમને. તમે કોણ છો? ચેતન આત્મા છો, સત સ્વરૂપ. સ્વરૂપની ખહોઈનો આરોગ અને એ પાછો એના સેજા પર આવે. એ મકાનનો પાયો મજબૂત થયો. એ આ દેહ જ આત્મા પરમાત્માના આરાધીન પરમાત્મા થઈ જાય. પણ જે પાયામાં કાશું હોય મંડળમાં તો ડગી જાય. નહીં થાય તો આમ થાય તો તેમ થાય તો પરના ભાવ આવી જાય, મનને ડગાઈ નાખે. આત્માના સેજા પર આવે એ પાયો છે. સતમાં તમે આયા, સતચિતના આનંદ આત્મા છે. એ સત આત્મા છે, માયા ના બધા આત્માઓ છે, આ બધું પરમાત્માનું છે. ને આજે મારા ઢગ છે, મારી તૃપ્તિ આવી, પછી કોણ ડગાવનાર છે? ઢગ છે, પૂર્વનો પુણ્ય મારા પાસે ઢગ છે. વસ્તુ ઘણી જે જોઈએ એટલે બધી નવખંડ નવ ભરેલી, બધું મારું. જે વખત જોઈએ બધું પ્રગટ થવાનું. આ શ્રદ્ધાના આ વિશ્વાસ થાય એ વખત તમે આખા વિશ્વને ઘેર ઉતરી શકો. પણ જો એ પાયામાં ભૂલ પડે કે મારા થાય કે નહીં થાય, હકે નહીં હોય, હમું હોય કવાકું હોય તો હું જ કરું છું, એ તો પછી એટલું કર્યો, આટલું કર્યો, આવડું કર્યો. પણ જે મૂળ પાયો છે ને આપણે આદેશ આવ્યો પછી આવી જાય કે આખા વિશ્વ એમાં કદી ટોટો ન હોય. પણ એ પાયામાં આત્મા નથી આવ્યો તો ડગુમગું. આ બધો સોરો બીજ હોય તો આ તો કરવા જતો બીજ હોય કહો હો આ તો ભગત થઈ જાય. બીજું એમ કે ટહણ મારે આ તો ભગત થઈ ગયા છે. એટલે પણ ભગત એ શ્રેણી છે. એ છે એ તો ભગવાનના ખોળા છે, 3 લોકના નાથના ખોળા છે. ને એવું તો તને નામ પડે છે. પણ આ જીવો અત્યારે પેલી ખરી સમજણ ન હોય તો ખોટું બીવરાવે. આમાં ભ્રાંતિ આવી જાય. પેલું એમ કે કાં તો આમ છે કે તેમ છે. આમ પુનાતિ કરી પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા જેને આપ્યું માનની તેને સદા પ્રણામ. ये स्वरूप समझा विना पाम्यो दुःखयन समझाव्यो ते पद नमो श्री सद्गुरु भगवान वरते देहादे ज्ञानीना चरणमो हो वंदन वदनी देवकी. અને ખોટું કર્યો ભક્તિમાં જહો કે વ્યવહારમાં જહો, પણ ખોટું કર્યો તો કોઈ હાલ થવાનું નથી. ને વ્યવહારમાં જહો અને એકલી હારી વાતો કરો તો સારું થવા ન રહેવાનું નથી. કોઈ વ્યવહાર એવો નથી કે વ્યવહારમાં જઈને કોલાહાલ કરવો ને રાગ કશા કરવા ને મારું તારું કરવું ને હાસો જૂઠો કરવો, એ તો વ્યવહાર નથી. એ તો કૂતરો જેવો વ્યવહાર કહેવાય. કોઈ વ્યવહારમાં ગમત છો પણ તમારા આત્માનું મારા આત્માનું હિત થાય ને કરણીમાં જીવનનું પરિવર્તન થાય એ જ વ્યવહાર કહેવાય. ન કહીએ એવું કોઈ વ્યવહાર નથી કે વ્યવહારમાં જઈને ગમે તેમ લૂંદા નાખવા કે ગમે તેમ લોસા વાળવા ને ગમે તેમ ફરવું, ગમે તેમ વજન વગરનું બોલવું, વજન વગરનું વર્તું, એ તો વ્યવહાર નથી. તો કૂતરો કાગળ નથી હમણાં. પણ વ્યવહારમાં જાઓ તો સાર જોગનારો
ઉજરા બલ્લક રહો એ વધારે જાગૃત રહો. બીજા ગામમાં જઈએ તો એ તો લેવા દેવા કોઈ ન હોય અને વ્યવહારિક હોય તો વધારે જાગતું જીવને રહેવું જોઈએ બધા દરેકને. એમ કે અહીં ખૂબ આત્મામાં રહો. એ તો બીજા પરનાપામાં આવત નથી. આત્મામાં આવે શું બગડે? ભગવાન ન વિહારો તો વ્યવહાર સુખો રહે. તમને પ્રજ્ઞા નહીં લાગે. જો વ્યવહારમાં જઈને ભગવાનને ભૂલી જઈને વ્યવહારની પ્રજ્ઞાના 408 રકમોના ભાવ પકડ્યો તો તમને ભક્તિ નહીં થવા દે. એ જ લોસો એક ઓણ પાછી આમ તણ અને એક ઓણ પાછી આમ તણ. અને વ્યવહારમાં જો એ ખરેખર ચોક્કસ પાય ખરે લોકો જે આત્મા છે એ આત્માના ધર્મધન ઉપર આવે તો આ બધો બખાય છે એ શાંત થઈ જાય, ટાઢો થઈ જાય, કોઈ નહીં નડે. વ્યવહારમાં આ તો એવું ભોમો પડી જશે લોકોને. વ્યવહારમાં જે કાટા કૂટા તો આપણે ગમે તો તમે લગ્નમાં જો, વિવાહમાં જો, ઝોનમાં જો, ઓણામાં જો, કોઈ બીજા પ્રસંગમાં જો, આ માતાઓને ખબર જોવા જોઈએ બીજું જાય. એ કોઈ લૂંદા નાખવાનું લોસાવાળો એ તો ભક્તિ કરવા નિવૃત્તિ મળી, બારની નિવૃત્તિ મળી એટલે વિચારોની શુદ્ધિ કરે તો ભાવ શુદ્ધ થાય ને ભગવાન યાદ આવે. અને એ બીજો હોબળે તો ન સારું ને પોતાના માટે સારું. આ તો ઘણા એકને એવું થાય છે વ્યવહાર કરેલ કોઈ કૂતરો કાગડો જેવો થોડો વ્યવહાર. મનુષ્ય મનખાદેવના અવતારનો વ્યવહાર છે એવો મોતીય શોખ પૂરો ખરો ખમખોળો. તમારી ભૂલ હોય, ભાલ હોય, ગેરસમજણ હોય, કોઈ વર્તનમાં આપણું ફારફેર થયું હોય આવેરી લો ફેરફાર કરી લો તો તત મન તો શું થઈ જાય. આપણે હું વાટી હેઠ પણ નથી ને વિસ્તારમાં પડી જો કૂતરું ગયેલું હોય તો પડી જો, જોન ન રાખ્યું પડી જો, પણ પડી જો તો ચોખ્ખું પાણી હોય એ જઈને એને અવેરી લેવું પડે. એમ આ ભૂલ ભાલવામાં હોય, વ્યવહારિકમાં હોય કે કુટુંબ કે ઘર કે ગામ કે ગમે તે હોય, જીવ સૂકી જાય તો સૂકી જાય પણ પાછું સાવધ થઈ જાય, જાગૃત થઈ જાય કે શમ મારો શમવું આમ તો પાછું બકાય નીકળી જાય. હવે પાણી જ છે હમણાં કુદર બાબુ કહેતા કે પેલું અડધું ધાબસીમાં જાય ને અડધું શું જાય અડધું દમામાં રહે અડધું ધાબસીમાં જાય પછી શાળામાં શું પીએ. એ તમે વ્યવહારમાં જો તમારી શક્તિ છે એ ગોબરી થઈ જાય કે તો તમને એમને મમજણ થઈ જાય, મરી જવા એમ થઈ જાય કહું છે ને. જો તમારો વ્યવહાર ખુલ્લો હોય બોલો જેટલું સાર યુગનો મને ઘણા એમ કહેતા એ કે તમને વ્યવહારમાં ખબર ન પડે. મેં કહું મારે હોય ને શું કેવું ભાઈ ન પડે મને ખબર. અરે વ્યવહાર વોશ મેકીનું આખી દુનિયાનો વ્યવહાર કરી નાખી. શું વ્યવહારમાં ન ખબર? શું વ્યવહાર? આ તો ઓધરોને ખબર ન પડે કે વ્યવહાર તારું લેતી દેતી હોય એક આલી મેલી કોઈનું હોય કે તો આ ફક કરી નાખે મટી જઈ હું લેવાનું ને ભાવ શું જ રાખો. તમારે જેનાથી લેવા હોય દેવા હોય, દીકરો હોય દીકરી હોય, માતા હોય કુટુંબી હોય, બૂન હોય ભગની હોય, જે હોય એના થકી વ્યવહાર રૂપાળા ફૂલ કેણે કરી તું ને કોઈ ન હોય તો ચાલે કે ભાઈ જો અમે આ છીએ વાસીએ ત્રણ લુગડો ખાવાનો રોટલા ખાવાનો જુદો રાખીએ છીએ ત્યાં મારા વ્યવહાર છે તો તત પસંદ થઈ જાય. પેલું આ શું નાગની કન્યા ઉગાડી છે શાંત રાખી બે મન સારું કરું. આ તો વાત કીશું એવું તો થતું નથી પણ તો એ હલકો પડી જાય છે. દાદા ખાલી તમે સમજ રાખીને ગોળા ગોળ ફલાણો ભાઈ શું કે છે ઢેકડો ભાઈ આમ તણ છે ને પૂછલો અરે રીતે વ્યવહાર થતો વ્યવહાર એટલે શું વ્યવહાર એટલે શું વ્યવહાર તો મોટો શોખ પૂરેલો હોય તમને એટલી ખબર નથી કેટલો વ્યવહાર તમારો. આખા વિશ્વનો ધણી ભગવાન ત્રણ લોકનો નાથ તમારા નામ બેઠો હોય ને બધા દેવ બેઠો હોય તમારું કોઈ પાણી પીવા ન ઈચ્છે. આ તો એક પૂર્વના પુણ્યના યોગો અને ક્રમના સંબંધ થકી લેવડ દેવડ કોઈ હોય તો હોય ને થાય ને હલાય મેલાય પણ ખુશ મિજાજથી ઉલ્લાસપૂર્વક કરો. તોણા તો બંધો ફાવતી નથી ભાઈ તમારે જેને જેમ કરતા હોય બોલાવો. પણ મને એક જણે એમ કહ્યું હતું કે તમને વ્યવહારમાં ખબર ન પડે. મેં કહું હા ભાઈ ન હે પડે તાણ કેમ કે હાવ હોવનું મગજ જુદું હોય ને જાણે એ તો વ્યવહાર કરે કે જો હો ફોજનો લાડો રામનો તો ડુંગરો ઠેલતા હોય કે ગુવાનો ડુંગરો એવું મને લાગે. મેં કહું હા ભાઈ ખરું કે વ્યવહાર એટલે શું કરે ફૂલની પોખડીને વ્યવહાર એ બે બરોબર. દુઃખ દે વ્યવહાર નથી, અમજણ કરાવે વ્યવહાર નથી. અમજણ હોય તો વેરાઈ જાય અને દુઃખ હોય તો નીકળી જાય એ વ્યવહાર કહેવાય. તમારા હું તો કહીશું જે વાત તમે હોય તમારા પૂર્વ પુણ્યયુગથી અડધું હોય આખું હોય આખો હોય ફાળ હોય હૂકો હોય પણ તમે ભરી જાય મેં બંધ એક એકને ભાડીને ખુશ દુઃખ વિહરી જાય. ઠગોમાં એક એકને ભાડો કે દુઃખ વિહરી જાય.
જગત ભૂલી જાઓ તમે. કોઈ હગો હાથી એવું થોડું છે કોઈ મારી ખાધો હશે કે લઈ ખાધો હશે કે કોઈનો વેર છે પૂર્વજન્મનો. તો એક ને બાળો અને જોખો પડી જાઓ ને દબાઈ જાઓ એટલે કોઈ હગો નહીં થાય. આનંદ થાય તો સગું એ કહેવાય. હગુ બાળીને આનંદ થવું જોઈએ. એને કે આહા, તો હગો હાથી કોઈ હો મારા ઘરે. એને પસંદ થવું જોઈએ કે અને કે તો પેલા ને એ પસંદ થવું જોઈએ કે બધું દુઃખ વીરી ગયું કે આજે મારે રદ્દો મેળવાનું ઠેકોણું મળ્યું. એવો સંબંધ જોઈએ કે સંબંધ બીજાને દબાઈ પાડવું કે અલકું પાડવું કે અદેખું પાડે. ભાઈ આ જગત છે કે આમાં ભૂલ ભાલ તો થવાની ને થઈ જઈ ને જઈ હોય તો આપણે સોળા થો તમે જાગતા છો બધું પરિવર્તન થઈ જાય. આપણે બેઠા હોય નર તો ફેરવસા વગર આપણે છે તો આખી દુનિયા છે. રોમ જવા જોયા જેમ કીધું કે એમ જો તમે શુદ્ધ ભાવ પર આવો તો તમારી નજર પર એટલા ખુલ્લું થઈ જાય. આ બધા જીવાળવા થઈ જાય હું વળગણા હું કારણ તમારા માટે હું ડુંગરા તૂટી પડ્યા છે. આજે તો પૂર્વનો પુણ્ય પાયા છે. તમારા આત્મા છે, પરમાત્મા છે, શરીર નિરોગી છે, ધન વૈભવ છે, કરો થાય એવું છે તો પછી હેનું દબન હેની એમ છે. સદગુરુ એના ગુરુનું વસન થયું એટલેથી જ ભગવાનને મળી શક્યા હતા. શ્રદ્ધા અને વિશ્વાસ એટલો થઈ ગયો હતો કે મને ગુરુનું વસન થયું એટલે ખલાસ મને ભગવાન મળ્યા જ છે. આજથી શબરીનો પ્રેમ છે ને ભાવ છે એને હું ધન વૈભવની મિલકત હતી, શોભાશો હતી, ઘર ગોમ વૈભવ. તારા આ તમે બધાને ભગવાનની ભ્રાંતિ છે પણ ભગવાનની પ્રાપ્તિ વાળો તો તમારામાં દેવ બેઠું છે. એ નિવૃત્તિ જો ભગવાન હમી સોટે તો આ તો બધું પરભારું છે, કર્મ ફળ છે. નતું છું છે ને મટી જવાનું છે. પણ તમારામાં જે ચેતન આવું દેવ કીશું આત્મા એનું ઘર પરમાત્મા છે. એ જો આત્મા પરમાત્મા હાથી વર્તી થાય તો આ બધો રોગ એમને જરી પડે. તમારો હોવર કે પોસવર હોય જે તમારું પૂર્વ પ્રાલબ્ધના યોગનું જીવન હોય એ જીવન જીવો પણ માંથી ધાહેડ ભગવાનના હાથી લગાવો. તમારો જે આત્મા છે એનું જેમ શબરીને કોઈ નતું એમ કોઈને કોઈ નથી. એ કોણ તમારે જોઈતી હોય તો તમારા પાસે આટલી એક છે કે તમારો જીવ છે એનું ભગવાન સિવાય કોઈ નહીં. તમે ગમે એટલા આ તો બધા પરવિલાસ છે, કર્મ ફળ છે. હું આવીને બેઠું પણ જુઓ આ વ્યવહારી કેમ કહેવાય આ મારું છે પણ હાસી દ્રષ્ટિએ મારાનો ને કોઈ નહીં. વળી મારા જીવને દેહને કોઈ નહીં. મારામાં આત્મા છે. આમ વ્યવહાર આ તો તમે હગાના વાળાને એમ કહો કે આ તમારા છોકરીનું કરશે કોમ છે પણ મારામાં જે ચેતન તમારા હવે વાતો કરે છે એ આત્માને આ શરીરના સંબંધ નથી. પછી આ વિશ્વમાં કુણીનું તકીના પરમાત્મા છે. તારે મારામાં જેમ આત્મા છે તમારા બધામાં દ્રઢ જ્યોતિ આત્મા ચેતન જીવ ભગવાન ના છો તમે. આ લાકરકૂટમાં મોઈ રહો. આ દૂર દેખાડો તો ઘણા ફેરા મળ્યો, રાજ મળ્યો, ઇન્દ્રાહણ મળ્યો. જુઓ ને શબરીબાઈને કોઈ ને તું શું પડી ભગવાનને પડી લાવ પડી પાય છે એ વખતે તું હૃદય હું કહેતું કોઈ નથી. ભગવાન તો આયા. જો ભક્તિ તો એટલી સતત મુનિઓની સેવા કરતી તે પૂઠણ કોઈ ન બાળે એ વખત રાત્રિ રોજ વાળી આવે 12 વાગે મુનિઓને નાવા જવાનો એ રસ્તો વાળતી એ રાત્રિ કોઈ ન જાગે એ વખતે વાળ્યા કે મુનિ મારું પાછા પડે આના પર આવડો ભાવ કરે તો મુનિ. ત્યારે જો એ શબરી આત્મા પરમાત્મામાં આજે વેદોમાં ને શાસ્ત્રોમાં ને શબરીબાઈનું ન હોભળે તો આપણું હૃદય ફાટી જાય છે. મને કહેવાતું નથી. જો કોઈ નતું ના આત્મા પરમાત્મામાં ભગવાન ભેગો મોક્ષે કરી ફરી અવતાર જ ન લેવો પડે. તારે તમે બેસીએ તો હું મુગરા ઠેલવા હું જતું રહેશે હું નાહી જાય ને હું નથી. વર્તમાનમાં તમારી વર્તી સ્થિર ન કરો. તમારું વર્તમાનનું આજનું ભાવિ તમે આત્માઓ છો ને પરમાત્માના છો ને જોયે ઢગલા પડ્યા છે. મજૂર કોમ કરે છે, શેડું કોમ કરે છે. ઘરમાં કશું તમારે કરવા પડે ને કરવા પડે તો વાવણી કરો. તમારા પાસે દત્ત છે, વધ છે, બળ છે, બુદ્ધિ છે, રિદ્ધિ છે, સિદ્ધિ છે. વગર દેવતા બળી મળીએ એનું ભગવાન શું કરે? ભગવાન શેઠું આલ્યું. આમાં આ શબરીબાઈને જોતા તમારા પાસે સમશે બધા તપાસી. આ હું હોય બેઠો છું. હું જો ખરેખર મારો નિર્મળ આત્મા કે પરમાત્માના હાથી મેળ ન મેળવું તો હું એક ઝેર પીવું તમારા બધાના વચ્ચે. આ હું આ જગતનો વ્યવહાર એવો છે.
એટલે બધા નિર્મળ થો, નિર્વેર થો, ખોટી મુમત કાઢી નાખો ને કે તમારા જીવને તમે ઠગ્યો અને તમારા જીવને તમે દગો દે હોય એ પાપ તો મોટું લાગવાનું, બીજાનું પાપ પછી લાગે. તમે એક ઢૂંકો હોય કે કોઈ પાખંડી હોય કે દૂધાળા હોય, કોઈ માલિકની લાલચ આલે, કોઈ આ લાલચ આલે, એવી લાલચો ફસાઈ દો છો ને સંગ બગાડો છો વર્તમાનના. તમને 3 લોકનો નાથ ભગવાન મળ્યા, બાવજી મળ્યા, એ તો ભગવાન મળ્યા. એનો પરમાણુ વેરાયેલો છે, એની ચટણી વાટી ખાય છે આપણા બધા. આ તમે રોટલા ખાવ છો એ તમે ન માનો કે અમે ઓમ કર્યું નથી છે. આ તો 3 લોકનો નાથ ભગવાનનો પગલો ને આ ભૂમિમાં ફરી ગયા છે ને અત્યારે તમને આ ભાવ થાય છે આટલી પેલીમાં, એ તો એ ભગવાનના બુદ્ધ કામ કરે. પૂર્વજન્મનો પુણ્ય કોઈ આપણો કરેલો છે, પણ એવા સત્પુરુષના સમક્ષ રહીને કરેલો છે. ન કે આ થાય ને તમને ને હજી જો તમે ખરેખર ચોક્કસ નિર્મળ ભાવથી આ વાતના પર લક્ષ્ય નહીં દો તો લોઢું હોય અને વશમાં કાટ હોય અને પારસમણી ગમે એટલી ગહો પણ હોનું નહીં થાય ને કાટ કાઢી નાખીને હોનું અડાડો તો અરે કંસ પારસમણી અડાડો તો હોનું થઈ જાય. તારે જો આપણા અંતર પર મળવો હોય ને ગમે એટલી ભક્તિ કરીએ, અરે તમારું આચરણ હોના કોટે થવાનું 2 દમનું જીવનમાં તમારા જેટલા શુદ્ધ ભાવ એટલા ભગવાનમાં તો કોઈ ભૂલ પડી નથી, દુનિયામાં ભૂલ નથી. દુનિયા આશય એવી છે અને ભગવાનના સેવાને એવા છે. ફક્ત અત્યારે તમને એમ લાગે છે પણ આપણા કરતા નિરાધાર જીવો છે, એકલા ભક્તિવાળા. આ તમે આટલા ધન વૈભવ મિલકત રિદ્ધિ સિદ્ધિ પર બેઠા છો, જો આપણને એમ થાય છે કે અમે કરીએ છીએ, તારે જેને કોઈ નથી એ ભગવાનથી જીવનાર છે. તો અત્યારે આપણને એમ લાગે કે પહેલાં આપણામાં તું અત્યારે ઓમ શમ નથી થતું. જો ભૌતિક સાધન વધારે મળે એ તો ભક્તિ વધે કે ઘટે. તમને ભગવાને સુખી કર્યા, ભગવાન તમારા પર નજર કરી, પુણ્યના વધ બોધી અને કોઈ સાધન સામગ્રી મળી અને જો અત્યારે એનો ગેરઉપયોગ થાય તો આ જ આત્માને અસર અત્યારે. એ તો શાસ્ત્રોનું પ્રમાણ છે, મારા આગળની વાત નથી. શાસ્ત્રોમાં પ્રમાણ આવેલું છે કે પુણ્ય ઉપર આવે એ વખત જીવને ખૂબ નિર્મળ થવું પડે. ભૌતિક અને માયિક સુખ વધે એ આત્માને ખૂબ નિર્મળ થવું પડે, ભગવાનનો ખૂબ આધાર કરવો પડે. ને કે એ વખત ભાવ અનંતતા બગાડી નાખીને જીવ નિગોદના ટોકા પર જશે, નટના ટોકા. અત્યારે તમે દુઃખી પાડતા હો એ વધારે પુણ્યનો ઉદય આવે એ વખત દુઃખ બધેલો હોય છે. અત્યારે આ ગધાડામાં કૂતરામાં મનાળામાં કોઈની ન બધી હો થઈને ફરતા હોય છે ભૂંડ થઈને, એ ઘણા પુણ્ય પર આવેલા અભિમાનીના અહંકારી જીવ હોય, અસલ મૂર્ખતા હોય ને અભિમાન હોય, એ જીવ ગધાડાના અવતારમાં થાય, ઊંટ ને ગધાડો નહીં. તાણે ક્રોધાવેશી જીવ હોય એ નાગના અવતારમાં થાય. તમે ગમે એટલા હું ગમે એટલું તમને મેઠી મેઠી વાતો કરું પણ મારી વર્તી આત્મા ને પરમાત્માના હાથી એકતા નહીં થાય, પરમાત્મામાં નહીં ડૂબે ત્યાં સુધી જો હું આવું તમારા હાથી બેહું વાતો કરું જ્ઞાની ન માનતા મારે ભવ રસાય. વર્તી ડગ એ તટ ભવ રસાય. આમ અહંતા થાય, મમતા થાય, રાગ થાય, કશાય થાય, મારું થાય, તારું થાય તો આ નિગુદમાં નેશી ગતિ જવાનો ભાવ બંધાય. અને જો તમે બધા આત્માઓ છો ને મારા આત્મા છે ને આ બધા પરમાત્માના છે, સચ્ચિદાનંદ ના જે તત્વો છે પરમાત્માનો છે, એવી જો મારી વર્તી રમે તો મારી વર્તીમાં નિર્મળતા આવે, તમામાં પ્રસન્નતા આવે ને મને પ્રસન્ન થાય ને ભગવાનને પ્રસન્ન થાય. ત્યારે તમારે એક આપણને વધારે ભક્તિ ન આવડે. આજે શું કમી છે? અત્યારે તમે હોય કેટલું શું કરવાનું છે? શાંતિથી તમારા અંતરમાં આત્મા છે ને પરમાત્મા ભગવાન છે, ભગવાનનું શા એક વાત દાવા રાખીને તમે ધંધો કરો, તમારે શું જવું છે? શું ધંધામાં આમથી એમથી છે, ખાલી ખાલી ફરી એવું. ભાવ શુદ્ધિ રાખો. ભક્તિમાં મુખ્ય પ્રધાન ભાવ છે. તપસ્યા કરવા યોગ્ય જતા હોય એ અને ટકી રહેવું એનો ભાવ હોય. ત્યાં આપણે તો અડતો ફરતો હરિનું ધોન તપતી રહે તેને બહુ ધોન. આ બધા જીવ ભગવાનનો છે, તત્વો ભગવાનનો છે. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરો અને આપણું અભિમાન દૂર કરો. હું ને મારાની ગોઠ આવે તો હમ ભાઈ જો કે ભગવાન તું શું કે હું ધણી હોય. પાણી કેનું, પવન કેનું, ધરતી કેની, આકાશ કેનું, મન બનાવનાર કોણ? હું ખાઉં તો રોમ રોમ પોકારનાર કોણ? અનાજના કણ બનાવનાર કોણ? આ જો હો તો એની ગોઠ છૂટી જાય. હિતરમાં જ હો, હિતરના હેઠે રખો ના ઊંઘી જોતા હો અને આ કણ જોતા હોય મારી ભક્તિ ઉત્પન્ન થાય. જો એક પેલા તુકારામની વાત, હિતરના હેઠે
ઝાડના હેતરને હેઠળ તુકારામ જતા તે મોટો મોટો કહણો ઝારીઓ ભારી અને તુકારામને એકદમ ભગવાનની પ્રસન્નતા થઈ ગઈ. તુકારામ કી કહો હો ભગવાન આ કણોમાં કણે કણે તમે રહીને બેહારા એ ભગવાન ઓયા તમે સ્વયં કરીને બસી કરી એ પેલા રખવાડીના મનમાં સો પડી ગયો. એના કોઈક ઝારીઓ ભાગી ગયો હતો કે આ સસુર આ પેલે છે ભાવ બસી કરી પેલા તો બધામાં ભગવાનને ભાડીને વિઠ્ઠોબાને પાડતા બધા એ ભાવ કે ઓયા તમે છો આ કણે કણે તમે છો અને પેલા તો આવીને એક ઝાડનો ડોકો ઉપાડીને મારા શાર હોઠા કે ને તુકારામના હાથી એક માણસ હતો કે ભાઈ આ તો હુંકડા મારે છે પણ પેલો તો કોઈ મોને રોહમાં આવેલો આ કે સોર સાહેબ બાર લે ઝાડીઓ ભાગી જાય છે મારું રખવાડી બધી જો હરાજા તારા શિવાજીના ગુરુ આ કોણ તુકારામ શિવાજી નવરાવા જા શિવાજી એની જાતિ કોમ કરતા ગુરુની સેવા એ કરતા બીજા પાસે ન કરતા નવરાવા જા અને જોયું તો શાર હોઠા ઉઠેલા શાર અધ્ય થઈ ગયેલી કે આ શું છે તો કહે તો કોણથી ભાન પણ પેલો હાથી તો એને કહ્યું કે આ તો આ પેલા હેતરમાં આવતો હોય બાપો બસી કરતા હતા જાડિયાનું અને એ શેડું એ હોઠો ઉપાડીને હોઠા મારા સાજા જુઓ પૂર્વજન્મનું પાછું આ કર્મ હતું તમને એમ લાગે પણ એને ખમી ખાતા આવડ્યું શિવાજીને તો એકદમ રૂમ થઈ ગયું એના ગુરુ ભગવાન આવા વિઠ્ઠોબા બધા બારનાર અણુ પરમાણુમાં ભગવાન બારનાર પૂર્વ કર્મ હતું તે આવ્યું પછી એને પેલા શેડુને બોલાવ્યું એટલે સિવાય એને જાણ્યું તુકારામ કે આજે શેડુનો આવી બન્યો પછી પેલા બધ દીધા હોય ને કે ભાઈ આજે આ ગુનેગાર છે તમારો છે કે મારો તારકી આ તો ગુનેગાર તમારો તારકી જો અને સજા મારે કરવાની હો તો કે ભલે તમે કરજો પણ બોલાવવાનો તો ખરો પણ પેલાને હમાસા જાય એના હાથી પેલાને તો લુગડો પલળી ગયો પેલા શેડુને કે આમાં આવી બન્યો આ જે મી શિવાય અરે વિઠ્ઠોબાને મારા તુકારામને અને શિવાજી બોલાવ્યો મને આમ મારી શું દશા થાય જુઓ અવગુણ ઉપર ગુણ ખાનાર આપણા માટે કોટા પાત્ર એના માટે ફૂલ વેરનાર પુરુષા જુઓ પેલો શેડું તો ફફડી જઈને આવ્યો પેલો આવે કે આ ભાઈ ઓમાં આવો બધા આવો બેહારા પછી કે ભાઈ શિવાજીને કી કે હું આપણે ક્યું કે તાણે અને સજા કરવાની છે તો કે કયો તાણે કે મારો દેહ રહે ત્યાં સુધી એ હેતરમાં જે મને એને હોઠા મારા છે એ હેતરની વિઘોટીને વેળો માફ કરી દેવાનું. અરે આ ગુણ આપણે કહીએ તમે એમ એવી અક્ષમ કરીએ ત્યારે આપણે બાવજી હતા પેલો મેનામાં હુલ્લો લોટનો હાલવા જા બાવજી અને પાડી લીધો એ વખત બાવજી કે હા મેનો ખરું કરતે કે તમે આવી જાઓ મારા પીઠા લંગોટિયા મને છેતરી જોત કી ગયો આટલો લોટ તો આપણે શારદા ચાલે જો આ અવગુણ ઉપર ગુણ કરનાર દરિયા જેવું દિલ ને સમુદ્ર જેવું મન અને આત્માને દબ્બા ન દેવાનું કોમ તો પાછા કરવાના. પેલા બધી સભાને ના આખા ગામને ના આખા દેશનો હાહાકાર થઈ ગયો કહું આવા ભગત એને હોઠા શાર મારા એના એ રીત આહુની હેતરનો વીરોનો બી ઘોટીમાં તમે હવે શિયા પુરુષને શરણી જાય તમે જુઓ ને આપણે તો આત્માઓ છીએ ભગવાનના છીએ ભગવાનના ખોળા થો આપણે શું કમી છે અને કોઈ કમી હોય તો માગી લો કે ભાઈ મારા અમુક વાતની કમી છે. પછી બાપજી શું કર્યું બાપજી મેનામાને એ વખત તો પછી મેનામા પ્રસન્ન થઈ ગયો કે તમારામાં તાણ ઠેકાણું નથી એ તો હું આ તમને કહું છું તાણ કે કહું હવે રોમલામાં બા કોઈ ઠેકાણું નથી રોમલાને કોઈ ખબર પડતી નથી ને આ લંગોટિયા તો મારા પિતા છેતરી જ ગઈ. પછી થોડી વાર થઈ અને તા ડોપડ્યો એટલે કે તાણે મેનો આમ તમે બે હારું લીલું લઈ આવો કીધું એટલે રસકો લેવા કાઢ્યો એટલે કે હમણાં પાછા પેલા લંગોટિયા અહીં તો છેતરી જાય તાણ કે ભાર હા પડાશે અમે તો રોમલો કદી ન છેતરાઈ ગઈ અમે તો હોય પહેવા ન દઉં ને આમ તો તારા બે ધ્રગ જો આમ તો શેતી જોગી કરો આમ તમે શેતાઈ દીધો ને આમ તો શેતી જો આમ તો કદી ભૂલ ન ખાય તે પેલોને કાઢી અને લોટ હોય તો ન હાલ્યો ને મોડવા
મોણમાં જી તું કાઢીને 500 જી આલ્યું ને લોટ પર ભરવા આલ્યું ને માલપુઆ કરા સાધુ તમે બેવી હે તો આ જો ઘરમાં તો ખાવા નથી બાજુ ઘરમાં તો ધન વૈભવ કશુંનો લુગડો એક ઓકડા મહેનામાં ભરાયેલો હતો ને એક ઓકડા બાજુનો લુગડો ભરાયેલો ને ઘર તો શેવડું આવું નેસા આ તો ફેર હું નહીં બાવજી ઘર કરી આ એ વખતની વાત તો નેસા પણ ઘરમાં ન પહેરાય એવું ઘર હતું એ સંજોગોમાં બાવજીનો આ હૃદય હતું ઓદ્રવજીને મકાન નાખ્યા હતા આ તમારો પુન જો જાળવતા આવડે તો વર્તી નિર્મળ કરીને ભાવ જાળવતી જો ઓદ્રવજીને બાવજી મકાન નાખ્યા હતા હેતરના પાખર ફોડનો કુંડો ભરાવતા ત્યાં આ સાધુઓનું જો પુરુષાર્થ ના કોઈ પોમ્યા નથી તમે શાસ્ત્રોનો પ્રમાણ લો તો પછી પેલા સાધુ માલપુઆ કરીને ખાઈને હોજ દનાથ મેં પાછા વધ્યા ત્યાં તો સાધુઓને તો એવું કહે સાધુઓને કોઈ આ ખબર કે આ માયું આમ કરે એવું છે એ તો માલપુઆ હાલવા આવ્યા પછી આમ બાવજીને શું કરવું પછી મેનામાં કે બાવજી આ સાધુ માલપુઆ હાલવા આવ્યા તે લ્યું તારે કે લેવા હોય તો લ્યો ભાઈ તમારે હરકી તમે કહો તો લ્યું તારે કી લેવા હોય તો લ્યો હાલવા આવ્યા હોય તો તારે કોઈ સાધુઓનું અપમાન થાય લ્યો આપણે એ લીધા માલપુઆને ખાવા બેઠા એટલે બાવજી હોવા બેઠા પછી મેનો માલપુઆ સેવા લાગે છે કે હા લાગે છે બાવજી થોડો ખોય બાવજી વાહ રે વાહ મેનો સાધુઓના માલપુઆ કી કે સેવા લાગે છે માલપુઆ કે હા લાગે છે સવારમાં સાહ કરી અને ઉપર ચડ્યો જી પાડવા તો મન તો ઠાલી એ પાછા માતાઓનો સ્વભાવ તો કેવો હોય ઓછલા ને પીઠના હોય ભારમાં એટલે કે તે હુરે હુરે હાથે કે હોજી તો કહેતો તો તે માલપુઆ હારા લાગે છે અને આ માતાળમાં પીઠના રોમલા ના પાડશે એ તો માલપુઆ એ જ ના હતા ખાતા તો મેઠા લાગતા હતા ના રોમલાનો કાઢો છો શેરનું અમૃત તારા આપણે અમૃતમાં ઝેર ઢોળીએ તો આપણું જીવન શું કહેવાય તમે આટલા પુણ્ય પર ભગવાનના ખોળે આત્માઓ છો ભગવાનના છો તમને દહીં દૂધ બળ બુદ્ધિ રીતિ સિદ્ધિ કુટુંબ પરિવાર કોઈ પ્રકારનું તમને એક ઉપયોગ થાય તમે અત્યારે અંતર્ધ્યાન થઈ જાઓ તો તમારા હાથની વાત છે ભગવાને તમને આલ્યું છે દહીં દૂધ એ અંતર્ધ્યાન થવા આલ્યું છે એમાં ભગવાનનો અપરાધ નથી તમે એનો ગેર ઉપયોગ કર્યો તો તમે ભગવાનના અપરાધી થો જો ભગવાન આલવું તો આલીશું ક્યાં છે ભગવાનના સુર આ પ્રથમ તો પછી ભગવાન શું કરે ને ભગવાને તમને અધોગતિ જવા નથી આલ્યું આ બધું જે કોઈ તમને બળ બુદ્ધિ એના પુણ્યનું કારણે તમારું આટલું આયુષ્ય શરીર નિરોગી કરો એ થાય સમજી શકો એ 84 જવા નથી આલ્યું તમે ખરેખર તમે ઠીક દ્રષ્ટિ કરી તમારા આત્માને દગો દેહોમાં તમારા આત્માને અભય દોન દો અભય ભૂમિમાં નિત્ય કરો આત્માને પરમાત્માના માર્ગે વર્તન ફેરવવું એ જ મનુષ્યનું લક્ષણ મનુષ્ય કેમ કહેવાય ઢોર અને મનુષ્યમાં ફેર છે એટલો ઢોર બદલી ન હકે જૂઠાને બદલીને હાસાને સ્વીકારી ન હકે ઢોર કારણ મનુષ્ય આટલું કરી શકે કે જૂઠું હોય એને ઉપાડી નાખી કાઢી નાખીને હાસાના વેરી શકે તમારા જીવનમાં કલંકિત દુરાચરણ થતું હોય એને બદલી અને શુદ્ધ આચરણ પ્રમાણે જીવન જીવે કોઈ મનુષ્યનું ધર્મ ભક્તિ ભજનનું ફળ બાજી આપણને મળ્યા તો આપણે ઓમ જતા હતા નેસા લોકમાં ભવ સ્થિતિમાં 84 મારે તે આપણને ઓમ ફેવર્યા ઉધર લોકનું મન વસન અને કર્મ તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માને અર્પણ કરો બધા આત્માઓ ઠારો અને ઠરો વાવણી કરે આ તમે બધાને આવો સોસો પકડાઈ ગયો છે પણ ખેતરમાં બીજ વાવીએ અને એનો પાક આવે આ બાવજી લખ્યું છે તમને કોઈને વસવું હોય તો આવી જજો કે એક કણના આનંદ કણ થાય છે એ બીજા આ બધામાં બધા સર્વભૂત હૃદયમાં આત્મા છે એ દશાએ જો તમે વાવણી કર્યો ને એ ભાવ રાખો નિર્મળ માઇક અપેક્ષા વગરના તો આ માઇક સુખ તો તમારા પગ તળે રહેવાનું ભગવાન તો મળે પણ માઇક સુખ તમારો ફરવાનું તો ભાવ સુધારો વર્તન સુધારો બેઠક સુધારો લેતર દેતર જોતર ખાતર પીતર તમે સોય નહીં જોઈ જુઓ તમે શાનના કોણ અને કેના કેટલો જવાના છો હું દોડી બધેલી છે અને કદી હોય તો રો તો સારું કરો સારું કરીને નથી કે હું સાજો
ઓનાથી નેસા જવું એવું શું લખેલું છે ને ગોબરાજીઓનો શંકર હો કે તો તમે ડાયા હોત તો નરક જવું પડે. ગોબરાજી હોય જે આશ્રય શુદ્ધિના ન સમજતા હોય, પોતાના આત્માનો દગો દેનાર હોય, એ નુગ્રાજી કેવો હોય એનાથી વેગળા રહેજો તો નકર તમને સોટા ઉડાડીને તમારું જીવન દૂર કરી. માઇક લાલચ આલે તમને ખાવામાં ને પીવામાં ને ધનવય ભવન એવાનો સંગ તો તમે સપનામાં કર્યો. તમારું પૂર્વનું પુણ્ય હે કે એ તમે પાતાળ લોકમાં જો તો હાથિયા બનશો, ઇન્દ્રલોકમાં જો તો હાથિયા ઉપર આ હે. પણ માઇક લાલચ તમે ના લે ની નાહર તમારા આત્માને દગો દઈને નેસી ગતિ લઈ જાય એવાનો તો સંગ સપનામાં કર્યો. તમારું પુણ્ય હોય અત્યારે તમે છો એ કે નહીં એ નપુંથી તમે બચશો. તમારું પુણ્ય ન હોય તો તમારે ગહેરનું આવતા તમે થોડો તો વિચાર કરો. કોઈક માઇક લાલચ હાલે એટલે એ સંઘમાં પ્રભુ રહી જાય તો તારું પુણ્ય નથી થાય, તારામાં આત્મા નથી ને પરમાત્મા ભગવાન નથી, તારો પુરુષાર્થ કોઈ નહીં માં આ છે જલસા છે. એ વાત સંઘમાં વધારે જીવ માર્યા છે તો તમારું પુણ્ય ચાલતો શીખો. સદગુરુ તું એક ભજન કહેવામાં હે ને અત્યારે ભક્તિમાં કોઈ પક્ષપાત ન કરતા. જો અત્યારે આપણે બેઠા છીએ જે શોભાઈ કોણિયોલમાં ભક્તિ કરતા અને પેલા ઓહલપુરમાં અરે વક્તાપુરમાં પેલા પ્રભુને પેલા પ્રતાપની ના આપણે બેઠા છીએ તે તમારા આત્માનું કલ્યાણ ઓય બેહોત તો જ થાય અને તો બેહોત ન થાય ને એ પેલા તો બેસી એ નહીં કરે. ભગવાન છે એ જગ્યા પર નથી પણ વર્તી નિર્મળ રાખો, પક્ષપાત નથી કરો, ઊંધા તો નથી કરો, થોડું ઓછું વધતું જેની જેટલી નિર્મળ ભાવના ને શુદ્ધ આચરણ એટલું ભજન થવાનું. તો આ ગામમાં બેસો કે બીજા ગામમાં જો સારો સમૂહ હોય તો જઈને બેસો તો એમના ઉલ્લાસથી તમારા જીવનનું પરિવર્તન થઈ જાય. તો ભજન તો તમે હુઈ રહો કે અત્યારે હોય તો ભજન ઠીક છે પણ હુઈ રહો એ વખત તમારા રગે રગે ને રોમ રોમો ને ગરમો ને ભેળ કાઢો ને રોધો ને અગ્નિ હરગાવો ને આ બધામાં તમારી ભક્તિ થાય. કેમ હું સહી કોણ સહી યાર તમારા પાસે તમને આવી કેને ગોઠ પાડી છે કે આ ઊન મારું આ ઊન મારું આ તો પણ